મારો વિષય છે ભયમુક્ત જીવન. પણ આજે આ પરિસરમાં અને સ્વામીજીને મળ્યા પછી થોડો ભયમાં આવી ગયો છું. કેમ ભયમાં આવ્યો છું એની વાત કરું. સમગ્ર વિશ્વમાં 1100 પ્રોગ્રામ કર્યા, પણ આવી પવિત્ર ભૂમિમાં પહેલી વાર આવ્યો એવો અહેસાસ થયો છે. દિલથી કહું છું, જરાય અતિશોક્તિ નથી કહેતો. જે રીતે પહેલાં હું એક સંસ્કૃતના પંડિતને મળ્યો, પછી એક વાયોલિનવાળા એક સરને મળ્યો. મારી થોડી ભાષા મોડર્ન છે, મને સાધુ સંતો જેવું બોલતા નથી આવડતું. મારી જબાન બહુ ખરાબ છે, પણ મારું દિલ બહુ સાફ છે. જે હોય ઠોકી દઈએ આપણે તો, જે હોય. પણ આખા પરિસરમાં હું જ્યારે એન્ટ્રી થયો, મંદિર જોયું, આ બધી વસ્તુઓ જોઈ, મને એમ થયું કે 1100 સેમિનાર જે કામ માટે હું કરી રહ્યો છું ને એ કામ ઓલરેડી અહીંયા થઈ રહ્યું છે. એની મને બહુ ખુશી છે. એક ખુલાસો કરી દઉં કે હું કોઈ વક્તા નથી, કોઈ સ્પીકર નથી, ન મેં આનો કોઈ કોર્સ કર્યો છે, ન મેં જીવનમાં ક્યારેય કલ્પના કરી હતી કે હું આવી રીતે બોલીશ અને લોકો સાંભળશે. ઘરમાં બહેરું નથી સાંભળતું, લોકો શું સાંભળે? પર હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. રોજના 3-4 હજાર મેસેજ આવે છે, રોજની 50 સેમિનારની ઇન્ક્વાયરીઓ આવે છે. યુટ્યુબ પર તમે લોકોએ તો ધૂમ મચાવી દીધી છે, કરોડો લોકો મારા વિડીયો જોવે છે. મને એમ થયું કે ટાલિયા તારી વાતમાં દમ છે, ચાલુ રાખ, એટલે હું આ સેમિનાર કરું છું. બહુ નમ્રતાથી તમને કહું છું. મારી ભાષા થોડી હળવી છે, શૈલી છે. એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ, આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. કેમ કે જીવન અહીંથી જીવાય. અને આપણા દેશની દુર્દશા એ છે કે બધું જ જ્ઞાન બુદ્ધિનું છે, હૃદયનું કોઈ જ્ઞાન જ નથી. અને જેમ જેમ તમારી બુદ્ધિનો વિકાસ થશે ને એમ એમ તમે દિવેલ પીધેલા ફરવા. તમે જુઓ, હાલ ફોટો પાડો જ બધા, કોઈ હસતું જ નથી. કલેક્ટર હોય, ડીએસપી હોય, પોલીસવાળો હોય, ચોર હોય, કેદી હોય, 2000ની ગાડી લઈને જતો ને 2 કરોડની તો હોય, અને પેલો રિક્ષાવાળો બેસી જાય. તમે ઉતારો ને તો રિક્ષા કોની, મર્સિડીઝ કોની ખબર જ ના પડે. આપણે કેમ અહીંયા જન્મ્યા? સ્વામીજી હમણાં જ કહ્યું, વાય વી આર હિયર. સાહેબ, વી આર હિયર ફોર અ રીઝન. એમને એમ નથી ટપકી ગયા. 84 લાખ યોનીમાં જખ ભરીને આવ્યા છે, એમને એમ નથી આવી ગયા. હું શું કરું? મરી જાય ને પાર આવે, શું કરવા? જીવે જ છે તું. સાહેબ, મનુષ્ય બન્યા ને કેમ કૂતરા બિલાડા ના બન્યા, ગરોળી ના બન્યા? મનુષ્ય બન્યા એનો મતલબ કે ગયા જન્મમાં સારા કર્મો કર્યા છે. અને એમાંય હાથ, પગ, આંગળીઓ, નાક, કાન બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો સમજવાનું લોટરી છે. તો બી આજે ગમે તેને આઈઆઈએમના સ્ટુડન્ટ્સને પૂછો, સ્કૂલના સ્ટુડન્ટ્સને પૂછો, જેને પૂછો, મજા નથી તો લટકી જા પંખા હાથે. શું કરવા જીવે? 200 વીઘા જમીન હોય, 2 મર્સિડીઝ પડી હોય, છોકરા અમેરિકા હોય, તોય ડોહો શું કે બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. અલા કેટલા ભેગા કરશે? હવે જ્યાં ટાઈમ થઈ ગયો. કોઈને જીવનમાં મજા, એનું કારણ શું? હિન્દુઓ નાચતા હોય, મુસ્લિમો નાચતા હોય, પટેલો નાચતા હોય, બ્રાહ્મણો નાચતા હોય, સમગ્ર મનુષ્ય જાત દિવેલ પીધેલી ફરે. એનું કારણ કોઈ પાયાની બુનિયાદી ભૂલો આપણે બધા જ કરીએ. એ શું કરીએ છીએ એની હું વાત તમને શેર કરવા આવ્યો છું. આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે ખબર છે? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણો. કે આપવા લેવાવાળા બે સમજે કાં તો બીજા માટે છે, આપે જ જાય, લો લો લો. પરિણામ એ આવ્યું છે કે મનુષ્ય ખોવાઈ ગયો. બહુ ઓછી સંસ્થાઓ, બહુ ઓછી જગ્યાઓ બચી છે જ્યાં વ્યક્તિ ઘડતરનું સાચું કામ થઈ રહ્યું. આપણી સ્કૂલ કોલેજો તમને ખબર છે બધા દિવેલ પીધેલા ફરે છે, જીવનમાં મજા નથી. એનું કારણ શું છે? આપણી સ્કૂલ કોલેજો. બહુ જવાબદારીપૂર્વક એક સ્ટેટમેન્ટ આપું છું. મને બહુ બધા લોકો ડરાવે છે, ધમકીઓ આપે છે. હું કોઈથી ડરતો નથી, ખાલી ઉપરવાળાથી ડરું, બાકી કોઈના બાપથી ડરતો નથી. આ પાવર છે મારી. બોલો, તમને મહિના પહેલાં ખબર હતી કે ભાઈ અહીંયા આવશે? આવી ગયા? એટલે મંદિર જતા કૂતરું બટકું ભરી જાય. આપણે ક્યાં બટકું ભરવા ગયા હતા? આ જીવન ક્યારે ક્યાં લઈ જશે ખબર નથી. પણ દરેક પલે કેમ જીવવું એ આપણા હાથમાં છે. દરેક પલને કેવો પ્રતિભાવ આપવો એ આપણા હાથમાં છે. પણ કોઈએ શીખવાડ્યું જ નથી. સ્કૂલ કોલેજમાં જાવ, તું ડોબો છે, ગણિત નહીં આવડતું, ભૂગોળ નહીં આવડતું, બહાર આવ બતાવ તને શું આવડે. વિદ્યાર્થી મિત્રો, એક વાત યાદ રાખજો, જે સ્કૂલ કોલેજમાં ભણાવે છે ને જીવનમાં કામ નહીં આવે. અને જીવનમાં જે કામ આવે ને સ્કૂલોમાં ભણાવશે નહીં, લોચા તો રહેવાના છે. હું શું કરું? અને એના માટે આવી જગ્યાઓ છે, આવી સિસ્ટમો છે, આવા લોકોના વિચારો છે. આવા જે સ્વામિનારાયણ ભગવાને જે કોઈના આદેશથી આ બધું કામ, ત્યાં આ કામ થઈ રહ્યું છે કે જીવન બહુ અદ્ભુત છે. નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ, વોટ એવર હેપન વિથ યુ. જે થાય તે સારા માટે. કંઈ બી
મારી સાથે આવું કેમ થાય છે, જખ મારવા થાય. બોલ, આપણને ખબર જ નથી કે આ બધું કેમ આમ છે, આ જગત શું છે, કોઈએ કીધું જ નહીં. તમે બધા ઇંગ્લિશ શીખવા જાઓ, ખબર કે અમને ઇંગ્લિશ શીખવાડો, સારા સ્પેલિંગ બેલિંગ તો આવડે નહીં. એટલે સ્પેલિંગ ના આવડે તો ઇંગ્લિશ આવડે. પછી આપણે બાઇક લઈને જતા પડી જઈએ, શું કે ડેમેજ થઈ ગયો. એટલે ઇન્જરી કહેવાય, ડેમેજ ના કહેવાય. અને આપણી ગુજરાતી મમ્મીઓ તો જે અંગ્રેજીની પથારી ફેરવે. વિદ્યાર્થી મિત્રો, એક વાત યાદ રાખજો, અંગ્રેજી ભાષા છે, હોશિયારી નથી. ધોળિયાને ગુજરાતી આવડે, આપણને ઇંગ્લિશ નહીં આવડતું, બેમાં શું ફરક? સવાલ શું છે? સિંહના બચ્ચા છે, ઘેટાના ટોળામાં આવી ગયા છે. કોઈ કહેતું નથી કે તું મનુષ્ય છે, જિંદગી મસ્ત છે, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. કોઈ કહેતું જ નથી મોટા થાવ ખબર પડશે. તને હું પરિતમન પડશે? તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરીશ. જીવન બહુ અદ્ભુત છે. સાયકલ આવડે તમને બધાને? પહેલી વાર સાયકલ ચલાવો ને બાપા ગમે એટલી પકડે હાલી નમી જ જાય. અને પછી આવડી જાય, પછી બે હાથ છૂટા, પછી દાંત બી છૂટા થઈ જાય. ઓવર કોન્ફિડન્સ. સાહેબ, આકાશને અડવાનું પણ પગ જમીન પર રાખવાના, આનું નામ જીવન. આ કોઈ કહેતું નથી, આ કોઈ કહેતું નથી. જીવનનો હેતુ શું છે દોસ્તો? જીવનનો હેતુ શું છે? આ સ્વામીજીઓને જોઈને શીખો. જીવનનો હેતુ શું છે? પહેલા પોતાના માટે જીવો. બધા તેલ લેવા જાય, ગુજરાતીમાં કહું, પહેલા હું મસ્ત રહીશ, હું ખુશ રહીશ. હું ખુશ હોઈશ, મારો પરિવાર ખુશ રહેશે, મારો સમાજ ખુશ રહેશે, મારો દેશ. હું દિવેલ પીધેલો હોઈશ તો આપણે ખુશ રહેવું. તો આપણે ખુશ કેવી રીતે રહેવું? જ્યારે બધા જ લોકો, વ્યક્તિથી સમાજ છે, સમાજથી વ્યક્તિ નથી. એટલે વ્યક્તિ ઘડતરનું જો કામ થઈ જાય, જે અહીંયા થઈ રહ્યું છે. આજે તમે લોકો અહીંયા રહો છો, તમને જે વ્યવસ્થાઓ આપવામાં આવે છે, આ સમાજ, આ સંસ્થાનું આપણા પ્રત્યેનું ઋણ છે, એ ભૂલી નહીં જવાનું. આટલા સેમિનાર કરું છું, આટલી જગ્યાએ બોલવા જઉં છું, પણ સૌથી IIM જેવી સંસ્થાઓમાં જઉં છું, એકદમ ગામડામાં જઉં છું, 5-10 હજાર લોકો હોય છે, જ્યાં જઉં ત્યારે બધાને એક જ, સાહેબ કોઈ હૂસતું નથી. There are so many questions and nobody has answer. લગ્ન થશે કે નહીં થાય? જેમ થઈ ગયા ઠીક છે, નથી એને પૂછો કેટલું ટેન્શન છે. અરે થઈ જશે ભાઈ. અબ્દુલ કલામ અને વાજપેયીએ લગ્ન ના કર્યા કંઈ ફરક પડ્યો? અને ઘણા કરે છે તો શું ફરક પડે? ઋત્વિક રોશનના છૂટાછેડા થાય છે. તમને ખબર નથી, આ જીવન સામાન્ય નથી, જીવન અસામાન્ય. આપણે બધું આજુબાજુનું ચીલાચૂલું જોઈ, સાહેબ તાંબુ પિત્તલ ને લોખંડ ઘણું છે, સોનું ઓછું છે. પ્રૂવ યોર સેલ્ફ. આપણો જન્મ જ હસવા થયો, આપણો જન્મ મસ્ત જીવવા થયો, પણ કોઈ કહેતું નથી. તમે મજામાં રહો, પાછું કોઈને ગમતું નથી. તમે જુઓ, એક બાળક જન્મે ને તો રડે, 3-4 મહિના સુધી રડે, પછી ઘરમાં બધા અલાન છાનું રાખો ને, ગલી 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 ગલી. એ લાલીઓ હસ્યો, ફોટા ફેસબુક પર. અમારા લાલિયાને ગાલમાં ખાડા પડે છે. આ જ લાલીઓ થોડો મોટો થઈને હશે ને, ભાઈ થોડા ગંભીર થાવ, કોંગ્રેસમાંથી ભાજપમાં. હાલા પહેલાં આપણને હસાવે, ગલી ગલી ગલી. તમે જુઓ, તમે અહીંથી ઘરે જાઓ ને, અહીંયા હોસ્ટેલમાં રહો છો, તમે નસીબદાર છો કે સરસ જગ્યા રહો છો. તમે ઘરે જતા હતા, સ્કૂલમાં ભણ્યા છો, તમે હાજે ઘેર જઈને શું કરો? દફતર ફેંકી દો, બૂટ મૂકી દો, બાઈ ખાવા આપ, એટલે બાઈ વળી કે ખાઈ લે. આ સામાન્ય દ્રશ્ય. પણ જો તમે સ્કૂલથી ઘેર હસતા હસતા જાઓ, દફતર મૂકો, બૂટ સીધા કાઢો, બાઈ ખાવાલ, તું સ્કૂલ ગયો તો કે નહીં? કેમ કે સ્કૂલથી દિવેલ પીધેલો આવવો જોઈએ, હસતો ક્યાંથી આવ્યો? આ તકલીફ છે. આ સમાજે વ્યવસ્થા ગોઠવી. તમારા પપ્પા નક્કી કરે કે રોજ હાજે ઘેર જઈને શું બૈરા આગળ ફરિયાદ કરવી, આજે ઓફિસથી ખુશખુશાલ હાજે ઘેર જવું છે. બાપા બિચારા હસતા હસતા ઘેર આવે ને તો બાઈ શું કહે, ક્યાં ગયા હતા તમે? તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. જીવન મસ્ત છે. શિકાગોની ધર્મ પરિષદમાં વિવેકાનંદે જ્યારે લેક્ચર આપ્યું ને, બહાર નીકળ્યા ત્યારે એક માણસે પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેરે, સૂટ બૂટ પહેરો, પર્સનાલિટી પડે? ત્યારે વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં તમારા કપડાં ને તમારા જૂતા તમારી પર્સનાલિટી નક્કી કરે છે. મારા દેશમાં મારા સંસ્કારો અને મારી સંસ્કૃતિ મારી પર્સનાલિટી નક્કી કરે. આ દેશના આપણે લોકો છે. આ આપણને ખબર નથી. અને વેસ્ટર્ન કલ્ચર, સાહેબ અંગ્રેજી વગર ચાલવાનું નથી, પણ અંગ્રેજી એ ભાષા છે, હોશિયારી નથી. પોતાની માતૃભાષામાં જે સંસ્કાર આવે, સંસ્કૃતમાં જે સંસ્કાર આવે, તમે તો નસીબદાર છો. આ કેમ્પસમાં કદાચ ગુજરાતનો નંબર 1 માણસ છે તમારી પાસે સંસ્કૃતનો. સાહેબ આ પ્રયત્ન કરજો અને આવા માણસોની સેવા કરજો સાહેબ. આ સમાજની મૂડી છે સાહેબ. સવાલ શું છે? જિંદગી શું છે? કોઈ કહેતું મોટા થાવ, શું થાય? પણ મોટા ક્યાંથી થાય સાહેબ? 10 લાખ રૂપિયાનો પલંગ આવે, પણ 10 લાખમાં ઊંઘ ના આવે. 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે, પણ 5 લાખમાં ભૂખ ના આવે. પૈસા ને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. ધો ઇટ ઇઝ રિક્વાયર્ડ. પણ કેટલા? આ સમજ પડી જાય, જિંદગી મસ્ત છે સાહેબ.
બહુ જ ગરીબ બ્રાહ્મણ પરિવારમાં મારો જન્મ થયો, 2 ટાઈમ ખાવાની તકલીફ, અને એમે કોઈ વાર્તામાં એક વાક્ય આવે, એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ હાલો ગરીબ જ હોય. હું એકચ્યુઅલી એને શોધું છું, જડતો નથી. નહીં તો એને મારી મર્સિડીઝ બતાવું કે જો આને બ્રાહ્મણ કહેવાય ગરીબ. એક ગરીબ ઘરમાં આપણે બધા સ્કૂલ કોલેજ કેમ છે? બિકોઝ વી હેવ અ ડ્રીમ. લાડી ગાડી ને વાડી. પણ આ એજ્યુકેશન સિસ્ટમમાં ભણ્યા પછી આમાંનું કશું મળવાનું નથી, યાદ રાખજો. મળશે ક્યાંથી? આવા લોકોના સત્સંગથી, આવી જગ્યાઓમાં રહેવાથી જે સંસ્કારોનું સિંચન થશે એનાથી જીવન મળવાનું છે. આ પેલું નથી મળવાનું કશું, આ યાદ રાખજો. મેં ઘરે ઝઘડો કર્યો, મારા બાપુજીને કીધું સાયકલ લાવી આપો. હું આઈ થિંક આઈ વોઝ ઇન 8th સ્ટેન્ડર્ડ. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈને આવે, લ્યુના લઈને આવે, બસમાં આવે, ઘોડાગાડી આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ એટલે હું? મને કે હોંધા ના મળે, પનો પહોંચે નહીં. મેં એ તમારો વિષય, સાયકલ લાવી આપો. આપણે ગરીબ ઘરમાં જન્મીએ ને સાહેબ, એક વાત તમને કહું, ગરીબ ઘરમાં જન્મવું એ સફળતાનું પહેલું પગથિયું છે. આ વાત યાદ રાખજો, પહેલું પગથિયું. એ આધ્યાત્મિક રસ્તે જવું હોય કે ભૌતિક રસ્તે જવું, ગરીબી એ સૌથી પહેલું. અને જો ગરીબ ઘરમાં જન્મ્યા છો ને તો સમજો આ દુનિયાના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ બનવાના ચાન્સ પૂરેપૂરા છે. કોઈ કહેતું નહીં. ધીરુભાઈ અંબાણીએ જે કર્યું ને મુકાભાઈ ના કરી શકે, મુકાભાઈએ કર્યું એના 2 પોઠિયા ના કરી શકે. સમજો થોડું. આપણને સાચી વાત કોઈ કહેતું જ નથી. સ્કૂલ કોલેજમાં એટલી શિખામણો આવે, ધ્યેય ઊંચો રાખો. એટલે મંગલ પર ઘર બનાવું છે, બની જાય. રાજકોટમાં ભાડે નહીં મળતું. બેટા પોઝિટિવ વિચાર કરવા, નેગેટિવ નહીં કરવા. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા જા. પણ આ નેગેટિવ વિચારો સાથે કેવી રીતે જીવી શકાય? ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ગંદા વિચારો પણ એ જ આપે છે જે સારા વિચારો આપે. સારા વિચારો એ જ આપે છે જે ખરાબ વિચાર. એની મરજી વગર પાંદડું હલતું નથી. તો આ ટ્રાન્સફોર્મેશન શક્તિનો, ખબર છે આઈન્સ્ટાઈને એક નિયમ આપ્યો, E = mc². શક્તિનો નાશ થતો નથી, ટ્રાન્સફોર્મેશન થાય છે. યુ આર લકી કે ટ્રાન્સફોર્મેશનની શ્રેષ્ઠ જગ્યા પર તમે લોકો રહો છો. યુ આર લકી. મેં તો હમણાં જ સ્વામીજીને કીધું 2-3 દાડા રહેવા કે રૂમમાં આપજો મને. મેં કીધું જીવન બહુ મસ્ત. એ ઘરે ઝઘડો કર્યો અને એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ ઓફ લાઈફ. મારા બાપુજીએ શું કહ્યું? હલા કોઈ કરોડપતિને ત્યાં જન્મ્યો હતો. હું સાલી વાત સાચી, હું શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણીને ત્યાં જન્મ્યા તો તકલીફ જ નથી. પણ હવે આવી ગયા તો આવી ગયા. ક્યાં જન્મ લેવો આપણા હાથમાં છે? મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું કેવી રીતે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો બેટા ધનના ઢગલા થઈ જશે. સાહેબ બહુ સમજ પડી નહીં, પણ 4,000 થી 5,000 પુસ્તકો વાંચીને આપની સામે ઊભો છું આજે. અને 5 સપ્ટેમ્બર 1966નું મોડલ છું. સવારે 100 દંડ મારું છું રોજ. આજે પણ સાહેબ 100 ડિપ્સ મારું છું. આવતીકાલે જ મારો જન્મદિવસ છે, 53મું વર્ષ ચાલુ થશે. એ ગરીબ આ કરવા પછી શું થયું? એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ અત્યારે મારી 121 બંગલાની સ્કીમ ચાલે છે. 200 દુકાનોનું મસ્ત મોટું કોમ્પ્લેક્સ બનાવ્યું છે. હમણાં પાલનપુર નવાબનો કરોડો રૂપિયામાં પેલેસ ખરીદાઈ ગયો છે. ત્યાં મોટી હોટલ બનાવું છું, બુક સ્ટોર ચલાવું છું, ગાર્મેન્ટ સ્ટોર ચલાવું છું, જીમ ચલાવું છું, ફિલ્મો બનાવું છું અને મહિનામાં 20 દિવસ આવી કથાઓ કરું છું. બોલો છે ને જલસા? એટલે એક છોકરો પાછળ ઊભો થયો, સાહેબ તમે આવું બધું કેવી રીતે કર્યું? મેં તું બેંક લૂંટી. એટલે એક બીજો છોકરો કહે, સાહેબ અમારે શું છે, કોઈ સપોર્ટ નથી ને. તને ભાઈ ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે, તું એવી નોટ છે. તું તારે કંઈ કરવું નથી, તારે કંઈ કરવું નથી. સાહેબ મેં બૂટ પોલિશ કર્યા છે બસ સ્ટેન્ડ પર, મેં ઝેરોક્સો કાઢી છે, મેં હોટલમાં વેઇટરની નોકરી કરી. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ ફ્રોમ 84 to 87. સખત મહેનતનો વિકલ્પ હોતો નથી. નસીબ બસીબ તંબુરો હોતું નથી, એને બનાવવું પડે છે સાહેબ. આ વાત યાદ રાખો, હોતું નથી સાહેબ. પણ આપણા દેશમાં તો જે ગીતાનું મિસઇન્ટરપ્રિટેશન, ધર્મ સંપ્રદાયોનું મિસઇન્ટરપ્રિટેશન, 300 ધર્મ અને 3000 સંપ્રદાયો થઈ ગયા, માણસ ખોવાઈ ગયો. બહુ ઓછા સંપ્રદાયો બચ્યા છે જ્યાં વ્યક્તિ ઘડતરનું, મનુષ્યને ઊભા કરવાનું કામ થાય. બાકી બધી દુકાનો બની ગઈ સાહેબ, હું જાહેરમાં કહું. અને એવા સમયે આજે મારા જેવા એક નોન પ્રોફેશનલ માણસના આટલા બધા સેમિનાર થવા, સાહેબ 1100 સેમિનાર થયા, બોલવાનો 1 રૂપિયો લીધો નથી સાહેબ, બધા ફ્રી કરું છું. જ્યારે ઈશ્વરે જન્મ આપ્યો
ઈશ્વરે જન્મ આપીને પૈસા નથી લીધા, પાણી, દુનિયા, પર્વતો, નદીઓ આપ્યા, પૈસા નથી લીધા, તો આપણે શેના પૈસા? અને તમે જુઓ આ સંપ્રદાય તમને અહીંયા રાખે છે સરસ રીતે. આ ઋણ સાહેબ આપણે ભૂલવાનું નહીં કોઈ દિવસ. આટલી વાત યાદ રાખો ગમે તે. કેમ કે આજે અહીંથી 1000 છોકરાઓ બહાર નીકળશે ને, ભવિષ્યના 2000 મજબૂત લોકો બહાર પાડશે. અને આવું આવું જો 20 વર્ષ ચાલ્યું ને, તો વિચાર કરો ગુજરાતનું તમે કેવું સરસ નિર્માણ થશે. આ આપણે કરવાનું, મજબૂત થાવ. હું તો સ્વામીજીને કહું છું, અહીંયા એક જીમ પણ ચાલુ કરો સાહેબ. 1 લાખ રૂપિયા સાહેબ મારા લખી દેજો, પણ અહીંયા એક મસ્ત જીમ ચાલુ કરો સાહેબ. છોકરા મજબૂત થવા જોઈએ, શક્તિશાળી બનવા જોઈએ. હું મારી યશ ગાથા નથી ગાવા કે જુઓ મેં કેવી ધાડ પાડી, પણ હું એમ કહું છું કે જિંદગી બહુ મસ્ત છે સાહેબ. ઊંઘમાં ફોટો હસતો આવવો જોઈએ. આ તો હવે હું શું કરું? તું લટકી જાય, પ્લગમાં 2 આંગળી ઘાલ દે, હું પૂરું. એમાં શું કેટલી વાત 5 મિનિટ થશે? એમે તું બોજ છે હાલા પૃથ્વી ઉપર. સાહેબ એક વાત કહું, ભગવાને તમને મનુષ્ય બનાવ્યા છે ને, એને પસ્તાવો ના થવા દેતા કે તમને મનુષ્ય બનાવીને એને કોઈ ભૂલ કરી. આ વાત આપણે કરવાની, એને અફસોસ ના થવા દેતા. તમે ભગવાનને શોધો છો એવું નથી, ભગવાન પણ તમને શોધે છે કે મારું ઘેટું ગયું ક્યાં, હું શું કરું? મરી જાય પાર આવે, હું કરવા જીવે જ છે ભાઈ તું. સાહેબ હમણાં અમદાવાદ સ્વામિનારાયણ મંદિરમાં બેઠો છું. બહુ સભ્યતાથી વાત કરવી જોઈએ, પણ સાચી વાત કરવી જોઈએ. એક સ્કૂલમાં, કોલેજમાં લેતો એક છોકરો આવીને પગે પડ્યો. મને કે સાહેબ મરી જાઉં. મેં કેમ? પેલી છોકરી મને ના પાડી. બોલો, એના જીવનના આ પ્રશ્નો છે. અમદાવાદ મારા પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું, હું કાંકરિયા બેઠો, 2 છોકરા 12માં રિઝલ્ટ આવેલું. દોડતા દોડતા સ્કૂટર ઊભું રાખીને 2 દોડ્યા તળાવમાં. હું સમજી ગયો આ મરવા જાય છે. મેં પકડ્યા. મેં શું કર્યું? અંકલ મરી જવું છે. મેં તું કેમ? 12માં રિઝલ્ટ આવ્યું, ટકા ના આવ્યા, હવે ઘેર બધા મારશે. એટલે મેં કીધું મરી જશે ને તો બધું ફરીથી ભણવું પડશે. પેલા ઘેર જતા રહ્યા કે મરી જાઓ એટલે ફરતી પહેલું, બીજું, ત્રીજું, 12માં સુધી ભણવું પડે. હાલત બની લો. ફેસ ધ ડેન્જર, ડર કે આગે જીત હોતી હૈ. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય તો ભગવાન સ્વામિનારાયણ ખુશ. દુઃખી થવાનો સવાલ જ પેદા થતો. આ પાવર આવી જાય. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. જો હૈ સો હૈ. તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, તારો હાથ પકડીને ચાલીશ, પણ તને નહીં કહું કે કેમ આમ કર્યું. ત્યાંથી ભયમુક્ત જીવન શરૂ થાય છે. ત્યાંથી ભયમુક્ત જીવન. પણ આપણી સ્કૂલ કોલેજો, માફ કરજો, પણ તમે આવતીકાલનું ભારત છો, આવતીકાલના નાગરિકો છો. હું ચાહું છું કે ઘેર ઘેર સંજય રાવલ જેવા મજબૂત વિચાર શક્તિવાળા લોકો. વિવેકાનંદને તો 100 નચિકેતા નહોતા મળ્યા, તમારા જેવા 27 લાખ યુવાનો આજે મને ફોલો કરે છે સાહેબ. એનું મને ગૌરવ છે. એ કહે છે કે યસ સર. આમ નીકળો ને તો લાગવું જોઈએ કે આ સરદાર સ્વામિનારાયણમાંથી જ નીકળેલો છોકરો હોવો જોઈએ. એ આપણી પ્રતિભા બની છે, આ આપણી ઓળખ હોવી જોઈએ, અને આ વાત છેક સુધી પહોંચવી જોઈએ. અને જ્યારે આ વ્યક્તિ ઘડતરનું કામ થશે સાહેબ, કોંગ્રેસ કે ભાજપ નવી બાટલીમાં જૂનો દારૂ જ છે. કોઈને તમારી પડી નથી. આપણે આપણી ચિંતા કરવી પડશે. આપણે ઊભા થવું પડશે કે હું સિંહનું બચ્ચું છું અને હાલું ઘેટાના ટોળામાં આવી ગયો. અને આવા સમયે હું તમને થોડા ફ્લેશબેકમાં એટલા માટે લઈ જવા માગું છું કે આપણી સ્કૂલ કોલેજોમાં જે એજ્યુકેશન અપાય છે સાહેબ, માફ કરજો, આપણી એજ્યુકેશન સિસ્ટમ બિલકુલ બોગસ છે, થર્ડ ક્લાસ છે. પાયામાંથી બદલવાની જરૂર છે. કેમ બદલવાની જરૂર છે? જે દેશ પાસે ગીતા જેવો ધર્મ ગ્રંથ હોય, કર્મયોગ અધ્યાય, પૂર્ણ પુરુષોત્તમ અધ્યાય હોય, અષ્ટવક્ર ગીતા હોય, સ્કંદ પુરાણ હોય, શિવ પુરાણ હોય, એ દેશના યુવાનો દિવેલ પીધેલા ફરે. રાજકોટમાં જવું, 5ના ગલ્લા ઉપર યંગ છોકરાઓ તમારા જ્યાં 3 બટન સ્વામીજી ખુલ્લા હોય, પહોળીઓ દેખાય, 1લી, 2જી, 3જી, હાથમાં મસાલો હોય, આટલે પેન્ટ પહેર્યો. લો વેસ્ટ. હાલા તારે વેસ્ટેજ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. અને કૂતરું પાછળ પડે ને તો કે કડી જાય, દોડી નાખે. અને પછી મસાલો હોય, દેશ માટે કોક કરવું છે, તારા માટે કર, દેશ તો ચૂલામ જતો તો તારું કર. ખાલી ખાલી વાતો, ખાલી ખાલી જય પાટીદાર, જય ભીમ, ઠાકોર ખતરામ છે, મુસલમાન ખતરામ છે. તું ખતરામ છે, કોઈ ખતરામ નથી. આપણને વાણિયા બનાવી દીધા, પટેલ બનાવી દીધા, રજપૂત બનાવી દીધા. ડિવાઇડ એન્ડ રૂલ અંગ્રેજો જે મૂકીને ગયા, અને આપણે એ જ પકડીને બેઠ. સાહેબ આપણે મનુષ્ય છે. અંગ્રેજો બહુ હોશિયાર હતા. 5 વિષય દાખલ કરીને ગયા. આ દેશને બરબાદ કરવાનું ષડયંત્ર 1835માં જ્હોન મેકેલો મૂકીને ગયો હતો. કદાચ આ સંસ્થાઓ આમાંથી બચી છે.
આવી સંસ્થાઓ અને આવા વિઝનવાળા સ્વામીજીઓએ આપણો દેશને હજુ બચાવ્યો છે. અને હું બહુ આશાવાદી માણસ છું. ઘોર અંધારી રાત પછી જ એક સરસ સવાર થતી હોય છે. થોડું ખરાબ થયું છે, ફરી પાછું શ્રેષ્ઠ થવાનું છે. સોનું તો સોનું જ રહે ને, ગમે એટલું નીચે દાટી દો એ તો ચળકાટ ક્યાંય જવાનું નહીં. અંગ્રેજો બહુ હોશિયાર હતા. 5 વિષય દાખલ કરી ગયા: ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેંકણું, પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણ્યા, મારે ઔરંગઝેબ ભણવાનું, મારો છોકરો ઔરંગઝેબ ભણે. પૃથ્વી ગોળ હતી, ગોળ હતી, ગોળ હતી. એટલે હવે નવું લાવો, લપસી ના જવાયું. એ જ ખટારા જેવું ભણાવવાનું. ભૂગોળ આમ હતી, આમ હતું, બધું જ. મૂળ વાત શું છે કે આપણા ત્યાં કારકુનો તૈયાર કરવાની એજ્યુકેશન સિસ્ટમ હતી, જે હજુ આપણે પકડી રાખી. સાહેબ, આપને નવાઈ લાગશે, 3700 PhD કરેલા ડૉક્ટરો પટાવાળા માટે લાઇનમાં ઊભા હતા. આનાથી આ દેશનું સૌથી મોટું દુર્ભાગ્ય શું હોઈ શકે? સવાલ શું છે એ PhD વાળાને તો હું કહું છું કે તમને શરમ આવી જોઈએ. તમે PhD છો, રોડ ઉપર તગારા ઉપાડો ને રોય તો 400 રૂપિયા કમાત, મહિને 12,000 થાય. પટાવાળા બનવાની જરૂર શું છે? પણ માણસની ખુમારી મરી ગઈ. આપણે સાહેબ મનુષ્ય બન્યા એનો મતલબ કે ઈશ્વરનો સૌથી મોટો એવોર્ડ મળી ગયો. હવે બીજા કોઈ એવોર્ડ નહીં, હવે ફોડી લેશું. પણ આ કોઈ કહેતું નથી. એટલે 5 વિષય દાખલ કરી ગયા અને એવી બોગસ અંગ્રેજી સિસ્ટમ દાખલ કરી ગયા કે 70 વર્ષે પણ આ દેશના યુવાનો મજામાં નથી. વિકાસ કોને કહેવાય ખબર છે? આ કોંગ્રેસ અને ભાજપવાળાએ તો વિકાસનો એવો અર્થ કર્યો છે કે 10 વર્ષ સુધી કોઈ મા બાપ છોકરાનું નામ વિકાસ નહીં રાખે. તમે જોજો, એવું કર્યું. વિકાસ કોને કહેવાય ખબર છે? તમે જે અહીંયા આવો છો ને, આમ હસતા હસતા આવો ને હાજે હસતા હસતા સવારે બહાર નીકળો ને, આને વિકાસ કહેવાય સાહેબ. આને વિકાસ, આ કામ કરવા. તમે જુઓ આપણી સ્કૂલ કોલેજો શું કરે. થોડી ગંભીર વાત કરો. આપણે બધા શું કે દારૂ છોડાવી દો, એટલે પણ પીતો કેમ થયો? બધા કે દિવેલ પીધેલા ફરે, પણ આ દિવેલ પીધેલા ફરે જ કેમ એ તો જાણો. તમારું કન્ડિશનિંગ જ એવું થયું. તમે જુઓ આપણા ઘરે છે ને ટીવી કે ઓવન લઈએ કે ફ્રીજ કે કશું આવે ને તો પહેલાં એક માણસ ડિલિવરી કરી જાય. શું કરી જાય? આઈને મૂકી જાય. પછી બીજા દાડે બીજો માણસ આવે ઇન્સ્ટોલ કરવા કે ભાઈ જો આમનું ટેમ્પરેચર રાખવાનું, ચેનલ આમ કરવાની, ઓવનમાં આવી રીતે ગરમી રાખવાની કે બધું હળગી જશે, વોશિંગ મશીન કે આમ કપડાં રાખવાના, આટલા ઉપર બધું સમજાવે. પહેલો માણસ શું કરે? ડિલિવરી કરી જાય. બીજો માણસ શું કરી જાય? ઇન્સ્ટોલ કરી જાય. ઇન્સ્ટોલેશન કરી જાય ને, કમ્પ્યુટર લાવો તો પેલો આવે, પ્રિન્ટર, અહીં બધું. આપણે હવે જો ઇન્સ્ટોલેશન બરાબર ના થાય તો વસ્તુ કામ કરે? આપણે મનુષ્ય જાતિના દેશમાં, આપણા મનુષ્યના કેસમાં આવું થયું છે. વી ઓલ આર ડિલિવર્ડ ઇન ધીસ બ્યુટિફુલ વર્લ્ડ બટ યેટ વી આર નોટ ઇન્સ્ટોલ્ડ. હજુ ઇન્સ્ટોલ થયા એટલે રોજ ભડાકા થાય, એ કેમ આમ થયું, એ કેમ આમ થયું. આવી સંસ્થાઓ છે જે તમને ઇન્સ્ટોલેશનનું કામ કરે છે. આ યાદ રાખો. મારા જેવા લોકો તો આવશે ને જશે, પણ આવી સંસ્થાઓમાં રહેવાથી તમારું ચોક્કસ એક પ્રકારનું કન્ડિશનિંગ થશે. તમે કોઈ પણ પરિસ્થિતિને બરાબર લડી શકશો. તમે જુઓ, તમે સ્કૂલમાં જાઓ ને, એક બાળક સ્કૂલ જાય પહેલા જ દિવસે ખબર છે બધા આવડા છોકરા તૈયાર થઈ 2.5 વર્ષના, મમ્મી ટાટા બાય બાય, મસ્ત પોની હોય ને ગળામાં પટ્ટો ને બધું, મમ્મી ટાટા. અને પછી સાંજે ઘેર આવે ને 3 વાગે બધું ફેંકી દો. બીજા દિવસે મમ્મી કે ચલો બેટા સ્કૂલ, નથી જવું. બોલો 95% છોકરાઓ બીજા જ દિવસે સ્કૂલ જવાની ના પાડે છે. સાચું કે ખોટું? સાચું. કેમ ના પાડે? એને જોર આવે છે. લાલીઓ હરામી છે. લાલીઓ હરામી નહીં, લાલીઓ હોશિયાર છે. એ તમારી એજ્યુકેશન સિસ્ટમને લાત મારે છે કે મારે નહીં ચાલે, તમે સમજતા નથી. એ શું કહે છે? આ સ્કૂલ બરાબર નથી, આ શિક્ષક બરાબર. આ આપણે શું કહીએ? બાળક તો ભગવાનનું સ્વરૂપ છે, તો લા ભગવાનનું માનતા કેમ નહીં? બાળક ના પાડે ને સ્કૂલ નહીં જવું, હે બાવો આવ્યો, હે પોલીસ આવી. આ બાળક કેમ ના પાડે છે? એ બાળક તમે ને હું છીએ. એ બાળક કેમ ના પાડે છે? આપણી પથારી ફેરવવાની શરૂઆત અહીંથી થઈ. એ બાળકને સ્વપ્ન હોય છે કે મારા મા બાપથી હોશિયાર શિક્ષક હશે, તેજસ્વી શિક્ષક હશે, મને પરીઓની, સંસ્કારોની બૂટ કેમ કાઢવા, ભગવાન શું છે, પ્રાર્થના શું છે, જમવું કેવી રીતે, બાથરૂમ કેવી રીતે જવું, નાહવું કેવી રીતે, નખ કેવી રીતે કાપવા, આ બધું શીખવશે. એને બદલે આપણી સરકારનો 5507,000નો સૌથી કાચો B.Ed પ્રી PTC કરેલો શિક્ષક ભટકાય. સભાખંડમાં છોકરાઓને બેસાડે, ચલો બેસી જાઓ, પ્રાર્થના, આંખો બંધ. એટલે ખુલ્લી રાખીને ના થાય? થાય કે ના થાય? આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થનાના શબ્દો જ એવા કહેવાના છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ કરવાનું, આ કરવાનું. અરે આંખો ખુલ્લી, હું સ્વામિનારાયણ મંદિરમાં જાઉં અને આંખો બંધ કરું,
અરે 5 કરોડની મૂર્તિ હોય, શણગાર હોય, મંદિરની ભવ્યતા હોય, હું એને જોઉં કે આંખો બંધ કરું? પણ આપણે આંખો બંધ થઈ જવી જોઈએ, કરવાની નથી. તમે ભગવાન સામે આંખો મેળવો, તમારી અંદર ઉતરો, એના વિચારો તમારા, એટલે તમને એમ થાય. એટલે આંખો બંધ કરીને નથી કરવાની, પણ પ્રાર્થના. બોલો, આ કોઈ કહે છે ભગવાન એટલે શું? તમને કોઈ કીધું છે કે ભગવાન એટલે શું? પ્રાર્થના એટલે શું? કોઈ કહે? કોઈ કહેતું નહીં. ગણપતિ દૂધ પીએ, આપણા ભગવાન. છોકરીઓને મા બાપ કેવું શીખવાડે? બેટા 5 સોમવાર કર, હારો વર મળશે. એવો ખટારા જેવો મળે બિચારી. આ બધા લોકો જે આપણને કહે છે કે આ ઈશ્વર છે, એને ભજો. પણ આપણા દેશમાં વ્યક્તિ પૂજાનું મહત્વ વધતું ગયું ધીરે ધીરે. આખી જુદી વાત થઈ ગઈ. શિક્ષણ મળી ગયું. બધી જગ્યાએ સાચી વાત બધાને નશામાં રાખવાની વાતો ચાલે છે. સ્કૂલ કોલેજોમાં સાચું જ્ઞાન નથી અપાતું, એટલે બધા ચિંતામાં છે. સાહેબ, મારું એક સ્વપ્ન છે, સ્વામીજી આપના આશીર્વાદથી ભગવાન પૂરું કરે. મેં એવું નક્કી કર્યું છે, જેવી આ સંસ્થા અહીંયા જે કામ થઈ રહ્યું છે, ગુજરાતના દરેક જિલ્લામાં એક સ્કૂલ અને ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી હું બનાવવા જઈ રહ્યો છું. બિગેસ્ટ યુનિવર્સિટી ઓફ ધ ગુજરાત. આ મારું સ્વપ્ન છે. આપણે સ્કૂલ કોલેજોમાં શું કરીએ? પહેલા, બીજા, ત્રીજા નંબરનું બહુમાન, એટલે છેલ્લા 3 નંબરનું શું? મારા જેવા લોકો ત્યાં જ ઊભા હોય. ભણવાનું જરૂરી છે. કોઈ બાળક કોઈ એક વિષયમાં હોશિયાર હોય, કોઈ બીજામાં હોય, કોઈને ગણિત આવડતું, કોઈને ભૂગોળ આવડતું, દરેકનું એવરેજ. હા, સ્કૂલ કોલેજોના એક પેરામીટર હોય કે ભાઈ 60%, 70%, એ પેરામીટર હોય. તો મેં એવું જોયું કે 70%, 50% ઉપર તો 20,000 સ્કૂલ કોલેજો છે ને આખા ગુજરાતમાં. IIM જેવી સંસ્થા 90% ઉપર આવે તો એડમિશન આપે. પણ મેં એવું નક્કી કર્યું કે મારી સ્કૂલ કોલેજમાં 3 ટ્રાયલવાળાને સૌથી પહેલાં એડમિશન આપવું. જુદો વિચાર. જેમ અહીં નિયમ છે કે 60%નો, ક્યાંક નિયમો 40%નો, એ હું એની વાત નથી કરતો. મારો આખો વિચાર જુદો છે. મારો વિચાર શું છે કે 60%, 50%, 40%, 90% માટે તો ઘણી બધી સંસ્થાઓ કામ કરે. 3 ટ્રાયલવાળા માટે કોઈ કરતું નથી. સાહેબ, ગુજરાતના 100 કરોડપતિઓને મળ્યો છું, એક પણ માણસ 10 ચોપડી ઉપર ભણેલો નથી. એક બી માણસ. એનો મતલબ કે સ્કૂલવાળા તો એમના ત્યાં નોકરીઓ કરે છે. તમારામાં આવડત, હોશિયારી ને કોમન સેન્સ હોય ને તો સાહેબ ભણેલા તો ભાડે મળે. આવું ગોવિંદ કાકા કહે છે. સવાલ શું છે? ભણવું ખરાબ નથી. ફરીથી કહું છું, ડૉક્ટરો, એન્જિનિયરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, IAS, IPSની જરૂર છે. આ દેશમાં એમને સેલ્યુટ કરું છું. પણ આખી એજ્યુકેશન સિસ્ટમ માત્ર 20% લોકો માટે ચાલે છે. બાકીના 80%ને કચરો સમજે. શું કહે? નક્કા. 52% કોઈ કોમન જ નહીં. મેં નક્કી કર્યું, મેં એવા 50 કોર્સ બનાવ્યા છે સાહેબ. મેં એવી સ્કૂલનું સપનું જોયું છે. મારી સ્કૂલમાં એક ચિત્રનો રૂમ, એક સંગીતનો રૂમ, એક સંસ્કૃત શીખવાનો રૂમ, એક સ્કેટિંગનો રૂમ, એક મારામારીનો રૂમ, એક બ્યુટી પાર્લર, બધું બનાવવું છે. બાળક સ્કૂલમાં આવે અને જ્યાં જવું હોય ત્યાં જાય. અમારા શિક્ષકો રિપોર્ટ બનાવશે કે આ ભાઈ જાય છે ક્યાં, એનો રિપોર્ટ બનાવશે કે આ બાળક સંગીતમાં જાય છે. પહેલેથી યુ નો ધ મિનિંગ ઓફ એજ્યુકેશન, ટુ એડ્યુકેટ. તમારી અંદરની શક્તિને બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. શું એવું થાય છે? 12 સાયન્સ, 12 કોમર્સ ને 12 આર્ટ્સ, બાકી બધો કચરો. 3 જ વસ્તુ ભણવાની. કેમ 12 ઘોડેસવારી ના હોય કે? 12મું સ્કેટિંગ ના હોય કે? 12મું સંસ્કૃત ના હોઈ શકે? એટલે આપણે અંગ્રેજોની પોલિસીમાં ફસાઈ ગયા. મારી યુનિવર્સિટીમાં કોઈ પણ જાતની પરીક્ષાઓ નથી લેવાનો, સ્કૂલોમાં પરીક્ષાઓ નથી લેવાનો, નો એક્ઝામ્સ, બધા પહેલો નંબર. સમાજમાં જાય એટલે ખબર પડશે કે નોટ કેટલામ છે. આપણે શું કરે? સર્ટિફિકેટ આપ્યું. એક જુદી પ્રણાલી, ગુરુકુળ પરંપરામાં કૃષ્ણ સુદામાને આ લોકો જ્યારે ભણતા ત્યારે કોઈ ગ્રેડિંગ સિસ્ટમ નથી. અંગ્રેજો હરીફાઈ આપણા લોહીમાં નાખીને ગયા, અને જ્યાં હરીફાઈ છે ને ત્યાં હંમેશા દુઃખ છે સાહેબ. જ્યાં વિભાજન છે ત્યાં દુઃખ છે. પણ જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. એક બાળકમાં ઈશ્વરે અદ્ભુત સર્જન કરી મોકલ્યું. કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે, એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા છે, તો કોઈ કોઈના જેવું બની શકે? આ તો કે ગાંધીજી જેવા બનો. એટલે કસ્તુરબા ક્યાંથી લાવવાના? ભગતસિંહ જેવા બનો. એટલે બોમ્બ ફેંકવો પડે. હાલ ફેંકાય? વિદ્યાર્થી મિત્રો, કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતને ગઈકાલ કરતાં આજે બેસ્ટ બનાવવાનું છે. આટલું જ કરવાનું, બીજું કશું કરવાનું જ નહીં. કોઈ હરીફાઈ તારાથી, તારી કોઈથી હરીફાઈ નથી. મારી હરીફાઈ મારી જોડે. સંજય રાવલે ગઈકાલે લેક્ચર આપ્યું અને ત્યાં જે બેસ્ટ આપીશ. આવતીકાલે મારો જન્મદિવસ છે, ક્યાંય જવું નહોતું, પણ એક કોલેજમાંથી આમંત્રણ હતું ઘણા વખતથી. મેં હું પહોંચી જઈશ. અત્યારે અહીં છું, રાત્રે 1 વાગે અમદાવાદ પહોંચીશ, સવારે 10 વાગે ત્યાં પહોંચી. પણ આનાથી કાલે બેસ્ટ એ મારા હાથમાં છે. આ પથ્થર, આ પોડિયમ જેવો એક પથ્થર હોય ને,
તો મૂર્તિકાર એમાંથી મૂર્તિ બનાવે. ખબર છે? આપણને પથ્થરો જ દેખાયો, પેલા મૂર્તિ દેખાય. મૂર્તિકાર પથ્થરને શું કરે છે? એ ઘડતો નથી, પથ્થર ઉપરથી વધારાનો ભાગ કાઢી નાખે છે. શું કરે છે? વધારાનો ભાગ કાઢી નાખે એટલે એની અંદર છુપાયેલી બેસ્ટ મૂર્તિ બહાર આવે કે ના આવે? આપણે બધાએ આપણા જીવનમાંથી સમાજનો વધારાનો કચરો કાઢો ને એટલે આપણા અંદરનું બેસ્ટ વ્યક્તિત્વ બહાર આવી જાય. સાહેબ, આટલું જ કરવાનું, કોઈ હરીફાઈ જ નથી. આખી દોડ જ ખોટી છે. હું જ્યાં છું ત્યાં શ્રેષ્ઠ છું, પહેલો નંબર લાવવા નથી. જ્યાં છું, હા, ધ્યેય રાખવો પડશે, ગોલ રાખવો પડશે, એના માટે મહેનત, એની પછી આગળ વાત કરવી. પણ હું જે છું બેસ્ટ છું. ઘરમાંથી હવે હસતા હસતા જ નીકળવાનું. કોઈ કે શું છે, લોટરી લાગી છે, હલા દિવેલ પીધેલા ફર્યા કર્યા તો દિવેલ મજામાં જ રહેવાનું. આપણો તમે કોઈ ગાયો ભેંસો નસતા જોઈએ? જોઈ? ગરોળીઓ ભેગીથી નસે, કીડીઓ ભેગીથી નસે. એક મનુષ્ય છે જેને ઈશ્વરે વરદાન આપ્યું છે, તું પૃથ્વી પર જા, હું તને જ્યાં જન્મ આપું ત્યાં ખુશ રહેજે, ઈમાનદારીથી જીજે, પ્રમાણિકતાથી મહેનત કરજે, યોગ્ય સમય હું તને બધું જ આપીશ જેની તારી લાયકાત હોય. તું ના લે તો મને મારી પર વિશ્વાસ નહીં, તારી પર ક્યાંથી હોય? જીવન બહુ મસ્ત છે. સ્કૂલ કોલેજમાં કશું શીખવાડતા નથી. અને તમને ખબર છે સાહેબ, અત્યારે હમણાં સરકારે એક નિયમ લાવ્યો, બીજા ધોરણથી 8મા ધોરણ સુધી ચડાવી દો. ખબર છે? 9માં ટ્રાફિક જામ, ન ગણિત આવડે ન ભૂગોળ, કશું નહીં. શું છે? અને હજી એ માલ તો બજારમાં આવ્યો જ નથી, કોલેજોમાં છે. પથારી ફરવાની છે. બહુ ગંભીર સમસ્યા છે. 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે. કેટલા? 65 કરોડ. ઓલિમ્પિકમાં એક ગોલ્ડ મેડલ નથી આવતો. આવે છે? આટલા માટે રહી ગયું, રહી ગયા 10 સાલ. અને પેલા જાપાન ને ચાઇના આવડા છે, 10, 20, 25, 50 ગોલ્ડ મેડલ, અને આપણે બ્રોન્ઝ નોમિનેશન. બધા બાયલા જ અહીંયા. એડ્યુકેશન એક સરસ, હું સાહેબ આ જગ્યા પર આવ્યો, હું સવારથી માખી શોધું છું. માખી નથી. તમે નસીબદાર છો આવી જગ્યા મળવી. સાહેબ, નસીબદાર છો. આ ચોખ્ખાઈ, સ્વચ્છતા નહીં ચાલતું હોય આખો દિવસ, 2-3 તો મોઢામાં જતી રહે. પણ રસોડામાં જાઓ, જમવાની જગ્યાએ જાઓ, સ્વામીજીના રૂમમાં જાઓ, મંદિરમાં, સ્વચ્છતા. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આપણને પાયામાંથી જો આ વાતો સાહેબ આવડી જાય ને તો જીવન બહુ મસ્ત છે. પણ બધું જ તમને ખોટું શીખવાડી દે. 8મા ધોરણમાં 9માં તમે આવો શું શીખવાડે ખબર છે? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ હાથમાં? જે ઉલ્લુ બનાવે. એટલે આ સૂર્ય કદી ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે છે. આ પૃથ્વી હે, હા, ના ના, અહીંયા તો નહીં ગયો. બાપાનો માલ છે, અહીંયા તો નહીં ગયો. વી લોસ્ટ અવર કોમન સેન્સ. બધું ખોટું. જે ફરતું હોય સ્થિર બતાવે, અને જે સ્થિર હોય ફરતું બતાવે, એનું નામ એજ્યુકેશન. સૂર્ય તો એક દોરો ખસે ને તો પૃથ્વી સળગી જાય. પૃથ્વી ફરે, પૃથ્વી પોતાની ધરી પર ફરે એટલે દિવસ રાત થાય, અને સૂર્યની આજુબાજુ ફરે એટલે ઋતુઓ થાય. કોણ કે? ખબર નહીં કયા ગધેડાના ચોપડીઓ લખી. ઉગે છે. સુખનું વિરોધી દુઃખ. સાહેબ, સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં તમે સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈને હસતા રહો ને, સુખ તમારો હાથ પકડી લે. એનો જાદુ છે. આ તમને ખબર નથી. દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, ઘનઘોર રાત પૂરી થાય, મસ્ત સવાર પડે. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારું મૃત્યુ થાય, જન્મ નિશ્ચિત. બોલા વિરોધી છે કે પૂરક છે? બાય 1 get 1 ફ્રી છે. 25 લાખનું બાપા બાઇક લાવી આવે તો સુખ જ સુખ ને, અને ક્યાંક ઠોકીને આવો તો દુઃખ જ દુઃખ. છોકરો જન્મે, મા બાપ પહેરાવે છે, હાલો મોટો થઈને ઘરડાઘરમાં મૂકવા મૂકે, દુઃખ જ દુઃખ. ક્યાં આઈડેન્ટિફાય કરશો? સુખ અને દુઃખ એ છે. દિવસ સાહેબ 54 ડિગ્રી હોય ને તો જ એસીની વેલ્યુ છે, બાકી એસીને શું ધોઈ પીવાનું? ચોર છે તો પોલીસની વેલ્યુ છે. હમણાં મારે સાહેબ એક પોલીસોને ટ્રેનિંગ આપવાની હતી, તો હું પોલીસવાળા જોડે બધા બેઠા હતા રિવોલ્વર લગાવી. મેં તો તમારે તો આ ચોરો છે ને એમને પગે પડવું જોઈએ. મને કે કેમ? મેં તમારી રોજી છે. એ ના હોય તો તમારું કોમ જ શું છે? અને તમારું કામ નથી તો વકીલોનું કામ નથી, વકીલોનું તો જજોનું. એમ કહેતા દુનિયા જ સોન થઈ જાય. જે છે તે બેસ્ટ છે. શું કરવાનું? એક્સેપ્ટ કરી લેવાનું. આ શીખવાડી દે. આ તો જન્મ થાય ને હેપી બર્થડે, અને કોઈ મરી જાય, મારા પપ્પા ગયા. એક ભાઈને બાબો આવ્યો તો મને કે સંજયભાઈ બાબો આવ્યો. મેં કીધું જલસા. મને કે હરી ઈચ્છા. હવે અમો કયો હરી ઈચ્છા? મહિના પછી ફોન આવ્યો, સંજયભાઈ મારા બાપા ગયા. મેં કીધું હરી ઈચ્છા. હું તો એના ઘેર ગયો ને દિવેલ પીધેલો. સંજયભાઈ ભગવાન આવું કેમ કરે છે? મેં તું બધાને બાપા જતા, તારે એકલાને કયો ગયા? ના ના, કે કેમ આવું કરે?
મેં તું પાછા જોઈએ, અમારા બ્રાહ્મણો ડાયરેક્ટ કનેક્શન છે, બોલ. મને કે લાવી દો, પણ મેં તું બધા આવશે. તારા 70 વર્ષના બાપા, એના 100 વર્ષના, એના 100, 150, તારા ઘરમાં 70, 80 બાપાઓ પડ્યા હોય તો કે છો ક્યાં કે નથી. ભગવાન જે કરે તે સારા. 1984માં સાહેબ મારું 12મું થયું. 12મું જ થયું. મેં સાયન્સ રાખ્યું, મેં તો ડૉક્ટર થઈ જાઉં, ગરીબી દૂર થઈ જાય. તમારે ટકા લાવવા શું કરવાનું? બધું ગોખી મારવાનું, એ જ કરવાનું. વિદ્યાર્થી મિત્રો, એક વાત કહું, તમારી સ્કૂલ કોલેજો તમારી શેની પરીક્ષાઓ લે છે ખબર છે? તમે 1 વર્ષમાં કેટલું ગોખી શકો અને 3 કલાકમાં કેટલું ઉલટી કરો એનું માપ છે, તમારી હોશિયારીનું માપદંડ નથી. આ યાદ રાખજો. માત્ર તમારી ગોખણ શક્તિ, તમારી ક્રિએટિવિટી, તમારી સ્કિલ, તમારી હોશિયારી, ઈશ્વરે જે શક્તિ, એની કોઈ પરીક્ષા કોઈના બાપની તાકાત નથી લઈ શકે. આપણે શક્તિઓ જગાડવાની. ઈંડું હોય ને, ઈંડું એને બહારથી ફોડો ને તો બચ્ચું મરી જાય, પણ ઈંડું જાતે ફૂટે ને તો બચ્ચાનો જન્મ થાય. કેરીની ગોટલી જમીનમાં પેક હોય ને, ફૂટે તો આંબો ઉગલે, તોડી નાખો તગારું ના ઉગે. જાતે ફૂટો, આ આપણે સમજવાનું. જાતે ફૂટો. તમે અહીંયા કેમ જન્મ્યા? વાય આઈ એમ હિયર? ધીસ ઇઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ટુ આસ્ક યોર સેલ્ફ. રોજ સવારે પૂછો કે હું કોણ છું, હું કેમ અહીં જન્મ્યો છું, કેમ મારી આજુબાજુ આ છે, આ પૂછો. હવે આવી ગયા તો આવી ગયા. હવે બાપાએ કીધું ત્યાં જ હતા, આપણે તો આવી ગયા. ઘેરથી હેડ કરે એટલે વાય આવે, નહીં હેડ કરે એટલે ઘેર જાય. જીવનનો કોઈ હેતુ નહીં. કે અરે સાહેબ, ભગવાન એક ચોક્કસ કારણથી મોકલ્યા છે, એમને નથી ટપકી ગયા. એ રોલ ભજવવાનો. પેલા વાયર ઉપર 5000 કબૂતર જોયા રાત્રે બેઠેલા? આમ જોયા? કબૂતરો બેઠા હોય. કુદર પેપરમાં આવે 2000 કબૂતર પડી ગયા આવે તો તમને મને ભગવાન પડવા દેશે? રોજ શું યાર ભિખારીની જેમ હું શું કરું? આપણા પ્લાન કરતાં ઈશ્વરના પ્લાન મોટા હોય છે. આ યાદ રાખ. મેં સાયન્સ રાખ્યું. તમે જુઓ, જીવન તમને ક્યાં લઈ જશે. ધ્યેય રાખવાનું, મહેનત કરવાનું, ઈમાનદારીથી, પ્રમાણિકતાથી, પણ ઈશ્વર શું ધાર્યું છે એ કોઈને ખબર નથી. પેલો વિશાલ ક્યાં ગયો? વિશાલ કરીને એક ભાઈ હતો. વિશાલ ક્યાં છે? બારા. આ છોકરા માટે એક જોરદાર તાળીઓ પાડો. અને એક આખી સ્વામીજી માટે એક જોરદાર તાળી પાડો. કેમ પછી તમને કહું. મને છે ને જનરલી ધર્મ સંપ્રદાયવાળા બોલાવતા નથી કે આ હાલો બધું બગાડીને જશે, પણ આપણો ક્યાં ધંધો છે? ના બોલાવત કોઈ નહીં, આપણે આપણા ઘેર ભલા. આ છોકરો મારી પાછળ આદુ ખાઈને પડી ગયો. સાહેબ આવો ને, સાહેબ આવો ને. એટલે મેં કીધું ભાઈ નથી અવાય. પછી મેં કીધું ભાઈ એક ટ્રસ્ટમાં તાર 10,000 રૂપિયા 25, એટલે કે સાહેબ શું આવું કરો, આવો ને સાહેબ. એવો આદુ ખાઈને જાણે એની છોકરીને લગ્ન હોય મને બોલાવવાનો હોય ને એવી રીતે આમ પાછળ પડ્યો. પછી એક દિવસ કંટાળીને મેં કીધું સારું ચાલ આવી જઈશ. ખુશ થઈ ગયો. તરત પ્રિન્ટ ને પછી કે અમને સાહેબ, પછી તો બધાને વખત અમને તો તરત પરમિશન. તમે જુઓ, મારી 3 મહિના પહેલાં ડેટ લેવી પડે. બહુ નમ્રતાથી કહું છું સાહેબ. 4 દિવસમાં ડેટ નક્કી થઈને આજે આપણે અહીં છીએ. બોલો, આ ઈશ્વરનો જાદુ. આ સમજ પડી જાય ને બોસ, જીવન આવું જ છે. પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય એવું થશે. યાદ રાખજો. તમને ખબર નથી, અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. છેતરાઈ જશો. અહીંયા દરેક નર્કની દુકાન ઉપર સ્વર્ગની તકતીઓ મારેલી છે. છેતરાઈ જશો. આવા સમયે આ આધ્યાત્મિક જ્ઞાન અને આવી જગ્યાએ રહેલું જ્ઞાન જીવનમાં તમને બચાવશે બધી જગ્યાએ. આ વાત યાદ રાખો. મેં ડૉક્ટર બનવા સાયન્સ રાખ્યું. મેં તો ગરીબી દૂર બધું ગોખી માર્યું. એને સોડિયમ, કે પોટેશિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ક્રુપર, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, NO2 નાઇટ્રેટ, Cl ક્લોરાઇડ, MnO4 પરમેંગનેટ, Cl બધું ગોખી માર. જી આવડે બોલો. 450 માંથી 45 માર્ક આવ્યા. ચેક રિટર્ન. પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાયો. આ હાલા પ્રિન્સિપાલ એક જ કામ કરે, બાપાને બોલાવો. મેં નક્કી કર્યું છે જો હું ગુજરાતનો CM બન્યો ને, બનવાનો છું, નક્કી કર્યું. ધ્યેય ઊંચો રાખવો ભાઈ. મારા બાપુજીને લઈને, મારા બાપુજી બિલકુલ અભણ. મારા બાપુજીને કહું ચલો સ્કૂલમાં બોલાવે કે ચલો, અને મેં એવો લાભ એમને ખૂબ આપ્યો. મારા બાપુજીની સ્કૂલમાં ગયો, બાપુજીને હું અહીંયા ઉભેલા. પ્રિન્સિપાલ કે તમારો છોકરો રખડેલ છે, આમ છે, તેમ છે, ડોબો છે.
મારા બાપા કે મિસ્ટર સંભાળીને વાત કરો. મેં તો હવે વાંધો નહીં. સાહેબ, કોઈ પણ બાળકને એના મા બાપ, એના ગુરુઓ, એના બધા જ લોકો એને એટલો સરસ અપાઈ દે ને કે સખત મહેનત પછી તારા કોઈ પણ પરિણામમાં હું તારી સાથે છું, એ સંજય રાવલ જ બને. બસ આ કરવા જોઈએ. એ સાહેબ 12મામાં પછી એન્યુઅલ એક્ઝામમાં બધા મારા 19 મિત્રો મેડિકલમાં ગયા. સંજય રાવલ 54%. કીધું પાસ તો થઈ ગયા. મહેનત કરી 94 નહીં, ડૉક્ટર થયું 54 આવ્યા. બોલો, એક જ 94 આવ્યા હોત તો આજે સેમિનાર કોણ કરત? તો જે થયું સારું થયું ના થયું. ભગવાને નિયતિ કરેલી હોય કે 30 વર્ષ પછી સંજય રાવલને સરદાર જવાનું છે, 94% આવશે તો હાલો નહીં જાય અને 54 જ લાવો. ગાંધીજીને સાઉથ આફ્રિકામાં પેલા ધોળિયાએ લાત ના મારી હોત ને તો આ દેશ આઝાદ થયો હોત નહીં. જે થાય તે સારો. તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, બાપા તારો હાથ પકડીને ચાલીશ, પણ દિવેલ પીધેલો નહીં ફરું. હું શું કરું? ભગવાન કે મરી જાય પાર, હવે શું કરવા? સાહેબ, બીએસસી કર્યું. બીએસસી કરવાના પૈસા નહોતા, હોટલમાં વેઇટરની નોકરી કરી. સાહેબ, તમને પણ કહું છું, તમારું ભણવાનું પૂરું થઈ જાય ને, મા બાપ પાસેથી 1 રૂપિયો લેતા નહીં. જુઓ સાલી પ્રગતિ કરવાની કેવી મજા આવે. ભણવાનું પતી જાય ને, બૂટ પોલિશ કરજો, લારીઓ ચલાવજો, ગમે તે કરજો, કચરા પોતું, ચપ્પલ ગોઠવજો, પણ લેતા નહીં. કૂતરું પાછળ પડે ને તો 10 ફૂટનો ખાડો કૂદી જવાય કે નહીં. કૂતરા પાછળ પાડેલા રાખવાના. સમજ પડે? આ તો બાપા ભાઈ ઘણું જ છે. 200 વીઘા જમીન, ઘેર ઘર, ગાડી, આપણે કોઈ કરવું નથી. કોઈ હોય જ નહીં તો દોડો જ ના દોડો. દુનિયાના 100 કરોડપતિઓને વાંચ્યા છે, કોઈનો બાપ કરોડપતિ નહોતો, બધા કડકા. આપણને સાચી વાત ખબર નથી. ભગવાન ગરીબ બનાવે ને તો ધાબા પરથી નાચવાનું મજા છે. પરીક્ષામાં ટકા ના આવે, કોઈ છોકરી ના પાડે, ધંધામાં નુકસાન થાય, દગો થાય, કોઈ બી ઊંધું પડે ને ત્યારે તો ખેતરમાં જઈને નાચવાનું કે ભગવાન નવો રસ્તો બતાવે છે, હવે મજા છે, આ રસ્તો છે. આ તમને ખબર નથી. જે થાય તે સારા માટે હું મહેનત કરીશ, ઈમાનદારીથી મહેનત કરીશ, ધર્મથી ડરીને કરીશ, અને પછી ભગવાન જે રાખે એનો મતલબ કે એનો આઈડિયા આ છે તો આપણે એમાં બી ખુશ રહેવાનું. એ 12મામાં ટકા ના આવ્યા. બીએસસી કરી 3 વર્ષ બ્રાહ્મણના છોકરાએ સંડાસ બાથરૂમ સાફ કર્યા, ચાદરો પાથરી, લોકોનો સામાન નીચેથી ઉપાડીને બેગો 3જા માળે ચડાવી. કોઈ કામ નાનું હોતું નથી, પણ કંઈ ન કરવું ને એ નાનમ કહેવાય. કામ કોઈ નાનું હોતું નથી. બીએસસી કર્યું. બીએસસી કરતાં કરતાં એક હોટલમાં વેઇટરની નોકરી કરી. બીએસસી પૂરું કર્યું. મને થયું ડાયમંડના ધંધામાં જવું. અમારા પાલનપુર ને સુરતમાં ડાયમંડનો ધંધો જોરદાર. ડાયમંડના તમે જુઓ, ડૉક્ટર થવું હતું, બીએસસી કર્યું, વેઇટર બન્યો. વેઇટર બની એમ થયું કે હીરામ જવું. જીવનમાં નક્કી કરેલું 10% લોકો એચીવ કરી શકે છે, એની થિયરી 90% લોકો ઉપર લાગુ ના પડી શકાય. ઈશ્વર મને જ્યાં લઈ જાય, જેમ ત્યાં હું બેસ્ટ કરીશ, 100% કરીશ. આ જ્યારે તમે સમજ પડી જાઓ કે આપણા પ્લાન કરતાં એના પ્લાન મોટા હોય, પણ આ સમજ નથી પડતી. ડૉક્ટર બનો, એન્જિનિયર બનો. અરે સરકારે જે રીતે સાહેબ મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો ખોલી છે ને, 10 વર્ષ પછી ડૉક્ટરો તો ગલીએ ગલીએ ફરતા હશે, ખાંસી, ઉધરસ, તમે જોજો. અને ડૉક્ટર એન્જિનિયરો તો લારીમ સિમેન્ટ લઈને ફરતા હશે, થીગડું મરાવું છે હવે દાડા. અને ત્યારે મારી યુનિવર્સિટીવાળા છોકરા જલસા કરતા હશે. જીવન બહુ મસ્ત છે. અહોભાવ પેદા કરો કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. હું ઈશ્વરનું અદ્ભુત સર્જન છું. બધા ડૉક્ટર, બધા કરોડપતિ ના બને, પણ હું જ્યાં છું ત્યાં બેસ્ટ છું. આ ભાવ પેદા થઈ જાય તો જીવન મસ્ત પસાર થઈ. મહેનત કરીશ, પહેલો નંબર લાવવા, અઢળક પૈસા કમાવા, સંપત્તિ કમાવા, પણ જીવનનો હેતુ એક જ છે, આકાશને અડવાનું, પણ સાલા પગ જમીન પર રાખવાના. બસ આટલું જ યાદ રાખો, ગમે તે થાય. આ સમજ આવી જાય અને પછી દાબીને ધંધો કરવાનો, મસ્ત બધું કરવાનું. સાહેબ, ડાયમંડના ધંધામાં ગયો, 2 ઘંટેથી શરૂ કરીને 70 ઘંટીઓ સુધી કરી, જોરદાર ધંધો ચાલુ કર્યો, ટોપ પર. અને 93માં એવો વિશ્વાસઘાત થયો કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં. મરી જવાનું, જીવવાનું, મરી જવાનું, જીવવાનું. બધું વેચી માર્યું, બૈરાના દાગીના, ગાડી, સ્કૂટર, રોડ ઉપર. મારી બાઈને કીધું, મેં તું બાઈ જબરું થયું. મને કે ભાઈ, ભગવાન જ્યારે ઇજ્જત લેવાનું નક્કી કરે ને ત્યારે કોઈના બાપની તાકાત નથી કે તમને બચાવી શકે, એમાંય ખુશ રહેવાનું.
આ પાવર તમારો આવી જાય ને પછી ભગવાન સ્વામિનારાયણ એટલું હાલે ને કે તમે થાકી જાઓ કે બસ હવે નથી જોઈતું. આ પાવર જોઈએ, પાત્રતા જોઈએ, યોગ્યતા જોઈએ. સિંહનું દૂધ હોય ને સોનાના પાત્રમાં રહે, તાંબા પિત્તળમાં ના રહે. પહેલા પાત્રતા કેળવો. ઈશ્વરને કહો તારી તાકાત હોય એટલી પરીક્ષા કર, પણ બંદો દિવેલ પીધેલો નહીં ફરે. તારી તાકાત હોય કર. ભગવાન કહે કે આ હાલો નફ્ફટ છે, હવે ઓને હાલો. એ ડાયમંડના ધંધામાં નુકસાન કરીને કન્સ્ટ્રક્શનમાં ગયો, એમાંય પહેલા ધંધામાં ઊંધો પડ્યો, ફરીથી વ્યાજ ભર્યા, ચેકો રિટર્ન, બહુ ખરાબ સમય જોયો 93-4માં, પણ હું ઊભો રહ્યો. અને તમે જુઓ 96થી પછી રિવર્સ ગેર ચાલુ થયો. આજે તમારી સામે ઊભો છું, મજા છે. બોલો જે થયું સારું થયું કે ના થયું? ઈશ્વર જે કરે તે સારા. પણ આ સમજ કેવી રીતે ટકે? હવે એની વાત કરું. હું અમેરિકા ગયો ને તો એક શિકાગોમાં એક ગામડા શાકભાજીની દુકાનમાં ગયો, તો કેળા હતા આટલા મોટા, તો કેળા ઉપર સ્ટીકર મારેલું ઓપન ફ્રોમ ધીસ સાઈડ, અહીંથી ખોલો. એટલે મેં કીધું ઢોળિયાનું કેળું ખોલતા નહીં આવડતું? તો કેળું લઈને ત્યાં કાઉન્ટર પર કે ત્યાં એક સરસ છોકરી બેઠેલી હો. યસ જેન્ટલમેન મે આઈ હેલ્પ યુ? મેં કીધું બેન તારું જ કોમ છે. આપણે તો કેવી બેઠી હોય, શું છે ત્યાં જરા સભ્યતાથી છે. મેં કીધું બેન વાય ધેર ઇઝ અ સ્ટીકર ઓન એવરી બનાના ઓપન ફ્રોમ ધીસ સાઈડ, યુ ડોન્ટ નો હાઉ ટુ ઓપન ઇટ? Oh gentlemen, listen carefully. In America, there must be instruction on everything, and we Americans follow all the instructions. We Indians never follow any instruction. સ્વામીજી કે ભગવાન કે કચરો નહીં ફેંકવાનો, કચરો તો જ ફેંકાશે. બહુ પોલીસ વાળો ઉભો 3 સવારી લઈ લે ને, એટલે ભાઈ હું જે મોડું થાય જવા દે. દુબઈ, સિંગાપોર, યુરોપ ફરવા જાય ને કચરો ખિસ્સામાં મૂક્યો, નો ડર્ટી બોય. અને જેવો ઇન્ડિયામાં ઉતરે ને દે ઠોક. સાહેબ, એક તો આપણે કસરત નથી કરતા, એનો મતલબ કે આ મંદિરને આપણે વફાદાર નથી. બીજું, આપણે વ્યસનો કરીએ છીએ, એનો મતલબ જિંદગીનો અસલી નશો ચડે ને તો આ હાલા ડુપ્લિકેટ નશાની કોઈ જરૂર જ નથી બોસ. કોઈ નશાની જરૂર, અસલી નશો. એટલે કસરત અને વાંચન નથી કરતા. અને બીજું, આપણે ધર્મ સંપ્રદાયો જે આપણને સીધી દેશી ભાષામાં કહે છે એ હાલું આપણા ભેજામાં ઉતરતું નથી. 3 બટન ખુલ્લા રાખે એવા છોકરાઓ જોઈએ છે, પણ શરત કે તમારી પાસળીઓ ના દેખાતી હોવી જોઈએ. મસ્ત આમ શું છે બે. હું જો ગુજરાતનો CM બન્યો ને, બનવાનો છું નક્કી કરી, તો એક નિયમ લાવવાનો. નિયમ નંબર 2 કે ધોરણ 12 પછી નો મેડિકલ એન્જિનિયરિંગ, BSc, BCom 1 વર્ષની કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ. મેં કમીન સર તું મરી જાય ને પાર આવે, શું કરવા જીવે છે તું? માય કાંગલા જેવા. અરે આમ સાલા કોઈને મારી નાખે, માર ખાઈ કે એવા તો બનો. અરે દંડ બેઠક કરો, દોડા કૂદો, 5 જણ હવા દે કરો, પાછળ જઈને કરો કંઈ. હું શું કરું? તારો એક જ રસ્તો છે, પાટા પર જઈને હુઈ જા, બીજું કોઈ કામ નહીં થાય. સાહેબ, આ જ મંદિર, આ જ મસ્જિદ, ઈશ્વર અહીં છે, અંદર છે. આને મસ્ત રાખવાનું. આજ મારે 2 કલાક બોલવું હોય, 12 કલાક ટ્રાવેલિંગ કરવું હોય તો મારું બોડી મસ્ત છે. મારે બોલવું હોય તો મારું મગજ અને આ 2 મસ્ત હોય તો ભગવાન કહે કે આ આપણી ઓરિજિનલ નોટ છે. આપે જો, આપે જો. હવે મારો વિષય શરૂ કરું છું. આ તો મેં તમને પદ્માવતનું ટ્રેલર બતાવ્યું હે ને, પિક્ચર હવે ચાલુ કરું છું. જીવનની 4 અવસ્થા છે દોસ્તો, જેને સુખી થવું છે, મસ્ત જીવવું છે. ઊંઘમાંય ફોટો હસતો આવે એવી થિયરી છે, ઊંઘમાંય આવો જ આવે. આપણે તો આખા દાડામાં 2 વાર આમ કરે, પાછો દિવેલ પીધેલો. હું શું કરું? તમારો ચહેરો ઊંઘમાંય હસતો આવે, તમે પડી જાઓ તોય તમે હસો, એ લાગ્યું સારું. આ સચ્ચાઈ ખબર પડી જાય કે ઈશ્વરે મારો જન્મ મનુષ્ય તરીકે કર્યો છે, હાથ પગ આંગળીઓ મસ્ત આપી છે. અને હવે હું જે કહું છું એ જો નિયમો પ્રમાણે તમે જીવો ને તો જીવન સાહેબ ક્યાં પૂરું થઈ જશે ખબર નહીં પડે. જીવનની 4 અવસ્થાઓ છે, જેને સુખી થવું છે, મસ્ત જીવવું છે, ભયમુક્ત જીવવું, એક પળ પછીની ચિંતા નથી, એનો નિયમ છે. પહેલું છે ધર્મ. જીવનની 4 અવસ્થાઓ. પહેલો છે તમારો ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ, અને ચોથું છે મોક્ષ. પહેલું ને છેલ્લું ભગવાને કીધું તારે કરવાનું. શું કીધું? ધર્મ અને મોક્ષ કોના હાથમાં છે?
તારા હાથમાં. પૈસા કમાવા ને જીવનસાથી કોના હાથમાં છે? મારા હાથમાં. આપણે શું કર્યું? આ બે હું કરું ને આ બે તું કર, આ લોચા એમાં પડ્યા. પૈસા કમાવા ને મોક્ષ, સોરી, ધર્મ અને મોક્ષ માટે આપણે જીવન જજુમવાનું, અને પૈસા કમાવા ને જીવન સાથી ઈશ્વર પર છોડી દેવાના છે. મળવા ના મળવા, થવા ના થવા, એ બધું એના હાથ. પણ આપણે તો કે પૈસા તો બાપુ, જેને પૂછો ને ક્લાસ 1ની પરીક્ષા કેમ રૂપિયા હારા મળે ને, જેને પૂછો પોલિટિક્સમાં કેમ રૂપિયા હારા મળે ને. શું ગાંધીજીએ પૈસા લીધા હતા? સરદાર પટેલે પૈસા લીધા હતા? પણ સાહેબ તકલીફ શું છે? વિદ્યાર્થી મિત્રો, ગંભીર પ્રશ્ન તમારી સામે મૂકું છું. જે દેશમાં પટાવાળા બનવા 12મું પાસ જોઈએ ને, એ દેશમાં MLA MP કે મિનિસ્ટર બનવું ત્યાં અંગૂઠા છાપ ચાલે ને ત્યાં આ જ થાય. સમાજ દિવેલ પીધેલો જ હોય. હું શું કરું? શિક્ષણ મંત્રી કોણ હોવો જોઈએ? ગુજરાતનો બેસ્ટ શિક્ષક હોવો જોઈએ. આરોગ્ય મંત્રી કોણ હોવો જોઈએ? ગુજરાતનો બેસ્ટ ડૉક્ટર હોવો જોઈએ. નાણામંત્રી કોણ હોય? ગુજરાતનો બેસ્ટ ચીફ ઇકોનોમિસ્ટ. આ બધા હોય. બહુ ગંભીર પ્રશ્ન છે, એટલે કોઈ તમારા માટે નહીં કરે. હું જે વાત કહેવાયો છું એ આપણી પ્રાચીન સભ્યતા છે, જેના માટે તમે લોકો ભણો છો. અને એ જો જીવનમાં ઉતારી દીધું ને, તો કોંગ્રેસ આવે, ભાજપ આવે, કે કોઈ બી આવે, તમારા જીવનને કોઈ ફરક પાડી શકવાનું નથી. જીવન તમારું મસ્ત પસાર થઈ જશે. એવું કહ્યું છે. પહેલું છે ધર્મ, પૈસા કમાવા, જીવન સાથીને મોક્ષ. પછી ભગવાને કીધું પહેલું ને છેલ્લું તું કરજે, અને બીજું ને ત્રીજું મન મારા હાથ પર છોડી દે, હું તને આપીશ. હવે 4-4ની વ્યાખ્યાઓ આપણને સ્કૂલમાં ખોટી શીખવાડી, કોઈએ સાચી કીધી જ નહીં. પહેલું છે ધર્મ. ધર્મ એટલે શું? હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, આ ધર્મ છે. પર્વતની ટોચ પર જવાના રસ્તા છે, જેને જે રસ્તે જવું હોય જાય. હું શંકરનું નામ લઈને જાઉં, તમે આ નામ લઈ જાઓ, તમે ટોચ પર પહોંચવાનું. પણ ધર્મ શું છે? હું તમને કહું. આપણો પહેલો ધર્મ છે ભગવાન પાસે કશું માગવું નહીં, કૌંસમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂર્તો બધા. આપણો પહેલો સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. ઈશ્વર તારો આભાર, બાપા તે જન્મ આપ્યો, મસ્ત આપ્યો, મસ્ત જગ્યા ભણવા મળે છે, ચોખ્ખી જગ્યા રહીએ છે, મંદિરના સાનિધ્યમાં છીએ, જલસા છે બાપુ. હું શું કરું? હું જ પગે ફ્રેક્ચર. પહેલો ધર્મ ભગવાન પાસે 2 ટાઈમ પૂજા પાઠ કરવાના, મસ્ત મનુષ્ય જન્મ આપ્યો, તારો આભાર. ઉઠીએ હવાર પથારીમાંથી, અહીં તો બધું શીખવાડે છે, કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલ, જે તમને શીખવાડ્યું, ઈશ્વરનો આભાર માની દિવસનો શરૂ. આ આપણો પહેલો ધર્મ. ભગવાન બધા માટે સરખી રીતે કામ કરે છે. 10 માળના બિલ્ડિંગ પરથી નરેન્દ્રભાઈ, સોનિયા ગાંધી, કેજરીવાલને દારૂડિયો પડે ને, બધા નીચે જ પડે. નરેન્દ્રભાઈ ધીમે ધીમે પડે, આમ વડાપ્રધાન છે, અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય, સ્ત્રી સશક્તિકરણ, અને કેજરીવાલ તો લટકી જ જાય. એવું થાય. અને દારૂડિયો બે ના. કેમ? જમીનમાં જે ગુરુત્વાકર્ષણનું બળ છે એ દેખાતું નથી, પણ છે. એ બધા માટે કેવી રીતે કામ કરે છે? તમે પડો, ખેંચે. તમે મહેનત કરો, બદલો આવે. તમે સાહસ કરો, સિદ્ધિ મળે. આપણે નથી પડતા, નથી સાહસ કરતા, નથી મહેનત કરતા, એટલે કશું મળતું નથી. વિદ્યાર્થી મિત્રો, વેકેશન પડે ને 6 મહિને એકવાર કરિયાણાની દુકાન પર મહિનો મફત કામ કરજો, મહિનો પેટ્રોલ પંપ પર મફત કામ કરજો, મહિનો મંદિરમાં સેવામાં જજો, મહિનો ગમે તે ચાની લારી પર કપ રકાબી જોજો. એ જે તમારું ઘડતર થશે ને, આ સ્કૂલ કોલેજોમાં નહીં થાય. આ યાદ રાખજો. આ કરો. પહેલો ધર્મ છે ભગવાન પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જોઈએ. તમને ખબર છે હું સેમિનાર કેમ મફત કરું છું? ગાળો નથી. ઘેર ફ્લેટ મકાનો વેચું પૈસા ના આવે. પણ મારી અભણમાએ મને સાહેબ એક સરસ વાત શીખવાડી હતી. મને કે તાર જોઈએ જ શું? જે જોઈએ કર. ઘઉં જોઈએ તો ઘઉં વાવવા પડે, બાજરી જોઈએ તો બાજરી વાવવી પડે, ગુલાબ જોઈએ તો ગુલાબ વાવવા પડે, કોટા જોઈએ તો કોટા વાવવા પડે. તો કુદરતી નિયમ શું કહે છે? જે જોઈએ તે કરો. ભગવાન સ્વામિનારાયણ શું કરે છે? તમે જે કરો એનું 10 ગણું, 20 ગણું, 50 ગણું યોગ્ય સમયે પાછું આપે છે. સાચું ખોટું? સાચું કે ખોટું? આ ગામમાં 5 સંતો આવેલા, અને એક ઈમાનદારીથી આ ગામમાં 2 મહિના 4 મહિના હું સ્વામીજી જોડે વાત કરતો હતો. અને આજે તમે એનું પરિણામ જોઈ શકો છો કે શુદ્ધ ભાવનાથી કરેલું કામ કઈ લેવલે પહોંચ્યું છે. આ આપણો પાવર. જે કરો, જે જોઈએ તે કરો. સેવા જોઈએ, સેવા કરો. સુખી થવું છે, સુખી કરો. કરો. મેં મંદિરોમાં ચપ્પલો ગોઠવ્યા છે વેકેશનમાં, નદીઓ સાફ કરી, તળાવો સાફ કરે. જે જોઈએ તે કરો. ભગવાનનો નિયમ છે, બધું જ આપશે. બીજો ધર્મ, પહેલો ધર્મ ભગવાન પાસે સોરી થેન્ક યુ કહેવા જેવું, ભીખ માગવા જેવું. બીજો ધર્મ, રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગે છે? ખાલી હાથ ઊંચો કરો. સાચું કહેજો, ઘેર પૂછાઈશ.
થેન્ક યુ. જે લોકો નથી લાગતા એને 2 હાથથી પ્રણામ કે તમે સાચું બોલ્યા ને કે મારા જેવો તો. સાહેબ એક વાત કહું, આ દેશની પ્રગતિ નથી થતી ને, આ દેશના યુવાનો ગેરમાર્ગે કેમ છે? આપણો બીજો ધર્મ ચૂક્યા છીએ. ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું અને મા બાપથી આપણને પેદા કર્યા હતા. આપણો ભગવાન કોણ? તો આપણે કોને પગે લાગવું જોઈએ? ઠાકુર તૂટ सकता है लेकिन झुक नहीं सकता. પાછો લાગે તો કે પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને કોક દાડો. સાહેબ હું મારી માને ઘરે પગે લાગીને નીકળું ને, કોઈના બાપની તાકાત નથી કે સંજય રાવલને ઝુકાઈ શકે, આટલી તાકાત હોય સાહેબ. આ તમને ખબર નથી, એના વાઇબ્રેશન હોય. તમે જ્યારે કોઈને પગે પડો ને, ઝૂકો ને, ત્યારે એની બધી શક્તિઓ આપણને કામ આવે. તમે ચાહો છો કે સંજય રાવલ ફરીથી કોઈ બીજા વિષય પર વક્તવ્ય આપવા અહીંયા સરદારમાં આવે? ચાહો છો હું અહીં ફરીથી આવું એવું તમે ચાહો છો? પ્રોમિસ આપું છું કે આ વર્ષમાં એકવાર આવીશ ગમે તેમ કરીને. પણ તમારે મને એક પ્રોમિસ આપવું પડશે, હું રણમાં ખેતી કરતો નથી, ફળદ્રુપ જમીનમાં ખેતી કરું છું. બીજી વાર અહીંયા એટલા જ વિદ્યાર્થીઓને અને લોકોને બેસવા દઈશું જે પોતાના મા બાપને પગે લાગતા હોય. બરોબર કે નહીં? આ કરવાનું જોઈએ. ચલો ત્યારે 2 હાથ ઊંચા કરો, 2 હાથ ઊંચા કરો. સ્વામીજી આગળ આપણે પ્રતિજ્ઞા લઈએ. મનમાં કોઈ સોગંદ નથી ખાવી કે આજથી રોજ મા બાપને, અહીં રહેતા હોય તો ફોટો રાખજો સ્ક્રીન પર, ગુજરી ગયા તો ફોટો રાખજો. ઘેર જવાની જરૂર નહીં, ઘેર જાઓ ત્યારે હાચુકલા લાગજો. તમે પાછા ઘેર જઈને પગે લાગશો ને, શું જેલા પૈસા નહીં મળે એમને એમ કે લોચો છે કે બાપુ કોઈ જોઈતું જ નથી. આપણે 2 હાથ ઊંચા કરી નક્કી કરીએ કે આજથી રોજ મા બાપને પગે લાગીશું. ચલો ત્યારે કરો ત્યારે 2 હાથ ઊંચા. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડના કોડ પૂરવા ભૂલશો નહીં. લાખ કમાતા હો ભલે, મા બાપ જેના ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે આજે પ્રોમિસ કર્યું કે આજથી આપણે બધા મા બાપને પગે લાગીશું. સાહેબ એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ. સાંભળ્યું? સાંભળ્યું જશે. છોકરા છોકરીઓ, હું બહુ ગંભીર સવાલ, કેમ કે મને સ્વામીજીએ જરાય નથી કીધું કે આ બોલજો ના, મને કે તમારા મનમાં જે હોય અમારા વિદ્યાર્થીઓને સાચી વાત કહેજો. અમારી અમુક મર્યાદાઓ છે, અમે નથી, કે મને એક શબ્દ બી નથી કીધો. એમને ખબર છે હું કેવું બોલું છું, પણ કે ના સંજયભાઈ તમે બરાબર બોલો. એટલે મારા પાસે થોડો પાવર આવી ગયો કે હા ચાલુ રાખો. આ પહેલી નજરનો પ્રેમ કોને, કેમ મા બાપને પગે લાગવાનું, એનું કારણ આપું તમને. આપણે કોઈ પણ છોકરો છોકરી છે ને, આપણને જોતા જ ગમી જાય. એ છે ને જે જોતા ગમે, પ્રેમ નથી, બધો લોચો છે, એ લોચો છે. પણ પ્રેમ કોને કહેવાય પહેલી નજરનો? હું તમને કહું. આપણે જ્યારે માના પેટમાં હોઈએ ને, માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગોળો છે, ધોળો છે કે કારો છે, બહેરો છે કે બોબડો છે, અને આપણું મોઢું જોયા વગર આપણી માં આપણા જન્મ પહેલાં લંગોટ બાળોતે અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ. આ છે. એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. પહેલાં તો ઘરમાં પંખો નહોતો, અત્યારે તો મેં સંડાસમાં બી એસી લગાવ્યું છે. મેં તો હલા વાપરી લો, ભગવાન પાછું લઈ લે તો જીવી લો ભાઈ. એટલે ગરમી લાગે પણ ગરમીને કામ કરે, આપણે આપણું કામ કરવાનું. જીવન બહુ મસ્ત છે. બીજો ધર્મ છે રોજ મા બાપને પગે લાગો. તમને ખબર છે આપણે 8મા 9મામાં સ્કૂલમાં આવીએ ને, આછી મૂછો આવે, ખબર છે, આમ છોકરા જેવા લાગીએ, ખબર છે. અને એ જ વખત સ્કૂલમાં એક સોગન ખવડાવે, ખબર છે? ભારત મારો દેશ છે. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો જ છું, હવે તો નક્કી છે બધું. તો નિયમ નંબર 3 કે આ રહ્યું ને ભારત મારો દેશ છે કાઢી અને આ લાવવાનો છું. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આની જરૂર છે તમે, પેલાની જરૂર નથી. ભાવ પેદા થવો જોઈએ. આ કોઈએ શીખવાડ્યું જ નથી. ત્રીજો ધર્મ, સારા ગુરુઓને, સારા શિક્ષકોને પગે લાગવું. સાહેબ કોલેજમાં બીએસસી કરતો, વેઇટરની નોકરી ખાલી શરમ આવે કે ના આવે? તો એક દોસ્તાને કીધું સારું ટેન્શન થઈ ગયું. મને કે સિગરેટ પીવો ટેન્શન દૂર. તો મેં તો ચાલુ કરી. તો હું સિગરેટ હજી તો પીતો હતો ને, અમારા એક પ્રોફેસર ત્યાંથી નીકળ્યા, મારી બાજુમાં પેલો કહેલો સાહેબ આયા. મેં તો આયા તો આયા, સિગરેટ થોડી ફેંકી દેવાય. સિગરેટ હજી આમ કરવા જોઉં, સાહેબે તો મને કચકચો એક લાફો ખેંચી દીધો. સિગરેટ પડી ગઈ, પાછળ 4-5 છોકરીઓ આવતી હતી, ઇજ્જતની પથારી ફરી ગઈ.
મેં પેલા સાહેબને માર્યો ધક્કો, સાહેબ પડ્યા નીચે. લા મેં કીધું લોચો થઈ ગયો. સબ કુછ કરને કા, ઈગો હર્ટ નહીં કરને કા. કોલેજ કાળમાં આપણામાં બધું જનૂન જોરદાર હોય. હું તો સીધો સાહેબ પડ્યા, હું તો ભાગ્યો ઘેર જઈને હોટલ પર વેઇટરની નોકરી કરવા. નોકરી કરીને સવારે 5 વાગે પેલા પ્રોફેસરના ઘેર ગયો જેણે મને લાફો માર્યો હતો. મેં હાલું ગમે તે થાય, માસ્તરે આપણા હારા માટે માર્યો અને આપણે ખોટું કર્યું. ગયા બહારનું ખખડાયું. વ્યાયામશાળામાં ગયો, કચરા પોતું કર્યું. હું એક વ્યાયામશાળામાં કચરા પોતું કરતો કે કસરત કરવાનો શોખ, પણ પૈસા નહીં, એટલે કચરા પોતું કર, કસરત મફત. અત્યારે તો મારા 2 જીમ ચાલે છે અને મારા 2 જીમમાં કેવો નિયમ છે, તમે રેગ્યુલર આવો ને તો ફી નહીં ભરવાની. કેમ? તને તારી પડી છે તો મને તારી પડી છે, કર કસરત દોસ્ત, બનાવો. આવા છોકરાઓ તૈયાર કરો. કેટલા છોકરાઓ તૈયાર કરો. સાહેબના ઘેર ગયો, દરવાજો ખખડાવ્યો, સાહેબ બહારનું ખોલ્યું. મને કે શું છે? મેં કીધું સાહેબ સોરી, કાલ મેં તમને ધક્કો માર્યો. મને કે હારા ઘરનો છોકરો સુધરી જાય, પણ મેં તો છોકરીઓને દેખતે લાફો ના મારવો જોઈએ ને સાહેબ. હા તું છે જ આવો, ઢેકણું પૂછડું, એટલી કેસેટ એ માસ્તરે વગાડી. હું હાલું વિચારું કે સિગરેટ હું પીવું અને તકલીફ આ શિક્ષકને. સિગરેટ છૂટી ગઈ. બોલો આવા ગુરુઓને પગે લાગવું જોઈએ કે નહીં? ગુરુઓને પગે નહીં લાગવાનું, પણ જે વ્યક્તિને તમારું જીવન બદલવામાં રસ છે આવા લોકોને પગે પડવું એ આપણો ત્રીજો ધર્મ છે. આ આપણો ધર્મ. જો એમના શબ્દોથી એ ગુરુ છે માટે નહીં, એ આ સત્તા પર છે માટે નહીં, પણ એમના શબ્દો, આજે એમના 2-3 શબ્દો મારામાં જોરદાર કરંટ. અને આ પહેલી જગ્યા છે જ્યાં મેં એમ કીધું મારે 2-3 દિવસ રહેવા આવવું છે સાહેબ. તમે એવા લોકોના હાથમાં છો. બાકી બધી વાતો ચાલે. જેને પગે પડવાનું મન થાય એને ગુરુ કહેવાય. આવા લોકોને શોધીને પગે પડવું, એમની બધી શક્તિઓ આપણામાં ટ્રાન્સફર. ખાલી નહીં, બધા પડે એટલે આપણે એવું નહીં કરવાનું, ગાડીનો પ્રવાહ નહીં. આપણે થવું જોઈએ મારે પગે પડવું. અને પગે પડવું એટલે ખાલી આમ નહીં, બિલકુલ. આ આપણો ધર્મ છે. ચોથો ધર્મ, આ બોડી કોનું? આપણું બાજુવાળાનું. આપણું. આના પ્રત્યે ધર્મ શું? ખાઈને પાડા જેવા થવાનું. પહેલાં હાલો આમ ફાટે ને પછી આમ ફાટે. સંજયભાઈ, મારા જીમમાં બધા આવે, સંજયભાઈ વજન ઉતારવું છે. મેં તું મિસ્ત્રી પાસે જઈને ધંધો મરાવ, બીજું કોઈ થાય નહીં. સાહેબ 20 વર્ષથી 2 રોટલી ખાઉં છું, ખાલી 2 રોટલી, ત્રીજી રોટલી નથી લીધી. અને આ સ્વામીજીઓની ખબર નહીં, કુદરતી એક જ વાટકામાં બધું ભેગું કરીને ખાઉં છું. કોઈ દાળ બધું જુદું, મીઠાઈ હોય, દાળ, બધું ભેગું. સવાલ શું છે? એના પાછળનો ભેદ સમજવાની જરૂર છે કે આવું કેમ કરવાનું છે. મારી જીભના સ્વાદ પર મારો કંટ્રોલ છે. મને કોઈ સ્વાદ લુભાઈ શકે નહીં. હું તમને નથી કહેતો ખાતા, એ તો જુઓ, ભગવાનને મેળવવા કશું છોડવાનું નથી, પણ ભગવાન મળી જાય ને એટલે બધું છૂટવા માંડે. બોસ, આ વાત સમજી જવાની. કશું છોડવાનું નથી, એ તો છૂટવા માંડે. ચોથો ધર્મ છે રોજ કસરત કરો સાહેબ. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. આમ દોડા કૂદો, બેઠક મારો, દંડ કરો, આસનો કરો. આ બાબા રામદેવ કરે બધું હું કરું છું. મારું હાલા બતાવતા નહીં. કસરત કરો સાહેબ. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. આ જ મંદિર જેટલી આની ચોખ્ખાઈ રાખીએ છીએ એટલી જ આની રાખવાની. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. બોલો, આ જેટલો કીધો આપણો ધર્મ, કે આ ધર્મ કહેવાય કે ના કહેવાય? બીજી અવસ્થા, પૈસા કમાવા. હા, એ કહેજો, એની તો ખાસ જરૂર છે સાલી. પૈસા કમાવાની ભગવાને શું કહ્યું? હે મનુષ્ય, ઈમાનદારીથી મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. એટલે એક છોકરો ઊભો થયો, તો હવે કોઈ કરવું જ નથી, બધું ભગવાનના હાથમાં, તો આપણે શું કરવા કરવું? એટલે એમ નહીં, જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે તો એને મોઢામાં આવી જાય. એટલે એ તો દોડવું પડે, પકડવું પડે, પાડો છૂટી જાય. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. બધું અહીં છે દોસ્તો. 1 રૂપિયો હરામનો લીધો ને, આપણી ઓલાદને પણ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે. એનો નિયમ ના લેશો સાહેબ. આ બિલકુલ યાદ રાખજો. મફતનું લઈશ નહીં અને મહેનતનું છોડીશ નહીં. આ 2 ચીજ યાદ રાખવાની. એક સંજય રાવલ હોટલમાં નોકરી કરતો ને એની હોટલ થઈ જાય. એક સંજય રાવલ દરજીનો છોકરો અને એનો ગાર્મેન્ટ સ્ટોર થઈ જાય. લાઇબ્રેરીમાં ચોપડીઓ વાંચવાની પૈસાની એની બુક સ્ટોર બની જાય. કસરત કરવા કચરા પોતું કરે, જીમ બની જાય. ઈશ્વરનો કાનૂન છે, પાત્રતા કેળવો એ તમને બધું જ આપશે સાહેબ. એનો નિયમ છે. પણ પૈસા કમાવાનો એક રસ્તો બતાવીને જવું છું સાહેબ. જેને પૈસા કમાવાય, ખરેખર કમાવાય. પૈસા કમાવાનો એક જ નિયમ છે બોસ, જે કરો તે બેસ્ટ કરો. એક જ નિયમ, એક લીટીનો. જે કરો, ધંધો નહીં. સવાર પથારીમાંથી ઉઠો ને, જમીનને પગે લાગીને જ ઉઠવાનું.
ચાદર હંકેલીને જ ઉઠવાનું, ભગવાનનું નામ લઈને જ ઉઠવાનું, પૂજા પાઠ જે આપણે કરવું એ કરીને જ ઉઠવાનું. હોસ્ટેલમાં હું જનરલ વાત કરું, તમે હોસ્ટેલમાં રહેતા એટલે એની વાત નથી કરતો. સવાર ઉઠીએ મા બાપને પગે પડીને દિવસ શરૂ કરવાનું, નાહવાનું, 2 ડોલ પાણી હોય, 2 જોડ કપડાં હોય, ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના, અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. હે ને? ઘણા તો સાહેબ બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય કે તું બૂટ કાઢતો નહીં ભાઈ. જે કરો તે બેસ્ટ કરો. 11 વાગે સ્કૂલમાં જવાનું છે, 11:15 વાગે કેમ્પસમાં હોવા જોઈએ. 6 વાગે પ્રાર્થનામાં જવું છે, નથી જવું સ્વામીજી નહીં અવાય કાઢી મૂકો, પણ જવું છે 5:45 વાગે જઈને બેસી જવું પહેલી લાઈનમાં. જે કરો તે બેસ્ટ કરો. કોલેજ જવાનું 11 વાગ્યાનો ટાઈમ છે, 11:15 વાગે કોલેજ પહોંચી જવાનું. નથી જવું સાહેબ નહીં અવાય કાઢી મૂકે એ હારા માટે, પણ મન મારીને કશું કરશો. સેવા કરો છો, મસ્ત સેવા કરવાની. ચપ્પલ કાઢો, ઘરમાં ચપ્પલ આમ જ મૂકવાનું. સ્કૂટર ઊભું રાખો, સીધું જ ઊભું રાખો, એક હોર્ન નહીં મારવાનો. આ તો ટો સિયર હોર્ન વગાડતા જન્મ તો શું ભાઈ તું તો ઘણા તો ઘંટડીઓ મારે જ જાય તે બજારમાં. તમે જુઓ, જે કરો તે બેસ્ટ કરો. મારામારી કરવાની નહીં, ઝઘડા નહીં કરવાના. અહીંથી સ્કૂટર લઈને નીકળ્યા, કોઈ ઠોકે તોય સોરી કહેવાનું, પણ પછી જો ગાળ બોલે તો પહેલો મુક્કો આપણે જ મારવાનો, એ બી જોરદાર મારવાનો, 2 ઠોકાઈ આપણે, પછી બેસ્ટ. બધું જ બેસ્ટ. પ્રેમ કરીએ, દુશ્મની કરીએ. ભગવાન શું કહે છે? ઈશ્વર એટલે શું? ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે બેસ્ટ. જ્યારે તમે બધું જ બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, આને હવે આપો. એક હોટલમાં સાહેબ 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી 3 વર્ષ, પણ 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે નહીં? આજે 30 વર્ષે મારી કરોડોની હોટલ બને કે ના બને? તું જખ મારીને બનાવે, તું જાય કે આ પાવર આવી જાય સાહેબ તમારા, આ પાવર આવી જાય. જે કરો સેવા કરો, સેવા. ભજન કરો, ભજન. પિક્ચર જોવા જાઓ, મસ્ત જોવા, ના જોવું નહીં જવાનું. જે કરો તે બેસ્ટ કરો. રાત્રે સુવા જાઓ, ભગવાનનું નામ લઈ પૂજા પાઠ કરીને મસ્ત સૂઈ જવાનું. જે કરો તે ખાલી ધંધો નહીં, નોકરી નહીં, ભણવા, બધું જ. તમારી પેન ટેબલ પર આમ જ હોવી જોઈએ, તમારી ચોપડીઓ આમ જ હોવી જોઈએ, તમારા કપડાં આમ જ હોવા જોઈએ, બધું જ બેસ્ટ. કચરો ફેંકો ને તો કચરા પેટીમાં જ જવો જોઈએ, એક બહાર પડે લઈને અંદર. નાનામાં નાની ઘટના. અહીં આવ્યા છો, બરાબર બેસવાનું નથી, બેવું બાપુ નહીં બે, છેલ્લે બે આપણો કોમ નથી. જે કરો તે બેસ્ટ. જ્યારે બધું જ બેસ્ટ કરો ત્યારે ભગવાન તમને એવી જગ્યાએ લઈ જાય જેને તમે નસીબ કહો છો. દેટ ઇઝ કોલ્ડ લક. જે કરો તે બેસ્ટ કરો. મને અહીંયા એ જ ગમ્યું, બધું બેસ્ટ. ફ્લોરિંગ બ્લોરિંગ બધું. કોઈ બી ખૂણામાં જાઓ, કોઈ જગ્યાએ એવું નથી લાગ્યું કે આ કરવા ખાતર કર્યું. શ્રેષ્ઠ, બેસ્ટ. ઈશ્વર એટલે ઐશ્વર્ય, ઐશ્વર્ય એટલે બેસ્ટ. એટલે તમે બધું જ બેસ્ટ કરો ને, 5 વર્ષ કરો ને એટલે ભગવાન સમજી જાય આ આપણી નાતનો છે. પછી એ વાણિયા પટેલ બ્રાહ્મણ નાત જાત જોતો નથી, એ કોઈના બાપની જાગીર નથી, એ બધા માટે સરખો છે. વરસાદ બહુમનના ખેતર પર પડે, પટેલના ખેતર પર ના પડે? આવું થાય? એ બધા માટે સરખો છે. જે એની ભક્તિ કરશે પણ એના રસ્તે કરશે, એના ઉપર એના 4 હાથ રહેવાના રહેવાના ને રહેવાના. આ આપણે સમજવું. નાત જાત તો આપણે બનાવે, એને તો માણસ બને. એટલે પહેલો ધર્મ આપણા હાથમાં, બીજું પૈસા કમાવા, મહેનત આપણા હાથમાં, ફળ આપવું ઈશ્વરના હાથમાં. ત્રીજી અવસ્થા છે પ્રેમ થવો, લગ્ન થવા. કુછ કુછ હોતા હૈ જેની તમને ખાસ જરૂર છે આ ઉંમરમાં, કે અહીંથી જ તમારી ગાડી અવળા પાટે ચડી જશે. સાહેબ છેલ્લા 2 વર્ષમાં નમ્રતાથી કહું છું, 450 લોકોને આત્મહત્યા કરતા બચાયા છે, સુસાઇડ કરતા બચાયા છે. મારી પાસે કોઈ રેકોર્ડ છે. તમારા જેવા યંગ છોકરાઓ, પૈસા નથી મરી જવું, આ નથી મરી જવું, સેટ પરિસ્થિતિ બગડે ભાગી જવું, સેટ પરિસ્થિતિ મરી જવું, સેટ પરિસ્થિતિ. તમને ખબર નથી સાહેબ આ ત્રીજી અવસ્થા છે શું? તમને ખબર છે તમારા જન્મ, આ ત્રીજી અવસ્થા વિશે ભગવાને શું કીધું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાફા મારવા નહીં. એટલે થવા ન થવા, 2 થવા, 4 થવા, એ બધું નક્કી છે, પણ એ કોના હાથમાં છે? તો આપણે એની ચિંતા કરવાની જરૂર ખરી? તમારી ઉંમર છે, કેરિયર બનાવો, બોડી બનાવો, સારા લોકોના સંસર્ગમાં રહો, સત્સંગ કરો. આ ઉંમરમાં ઘરડા થઈને નહીં કરવાનો, પછી તો પાકા માટલે કાટલું બેહે નહીં. આ ઉંમરમાં સત્સંગની આદત પાડો, જીવનમાં કદી આડા રસ્તે નહીં જાવશો. આ કરો. તમારો જીવન સાથી નક્કી છે, 1 મિનિટ બગાડશો નહીં. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપને પગે લાગો, સારા ગુરુઓને પગે લાગો, સેવા ભાવ, પૂજા પાઠ કરો. જે આપણી ભારતીય સંસ્કૃતિ, આ દેશમાં કેમ જન્મ્યા?
સારા કર્મ કર્યા છે માટે ભારત ભૂમિ પર જન્મ મળ્યો. આ પાવર રાખો. દુનિયા ફર્યો છું સાહેબ, કોઈ કોઈનું નથી. મા બાપ છોકરા કોઈ કોઈનું નથી. ખાલી બધા પેલા પાનખરના ડાળ ઉપર ચોટેલા ને ચોટેલા છે. આપણે તો 5 ભાઈઓ ને તો ભેગો રહેતો હોય. કેમ હાલા એક જેલમાં જાઓ 4 ઘર ચલાવશો, તન તો નહીં છોડું. આ સંપ હતો. અને તમને કહું છું, અમે 2 ભાઈ હતા. મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો, પણ એ જીવતો તો ત્યારે એક ઘરમાં રહેતા હતા. આજે મરી ગયો 18 વર્ષ થયા, તોય એક જ રસોડે એક જ ભાભીને બધા સાથે રહીએ છીએ. તમને કહું છું સાહેબ, જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. જોઈન્ટમાં રહેજો, જોઈન્ટ ફેમિલીમાં રહેજો. સમજ પડે છે? ખીચડીમાંથી ધરે તો થાળીમાં, રહેતો ઘરમાં. આ સમજ આપણી સંસ્કાર હતા. ત્રીજી અવસ્થા વિશે ભગવાને કહ્યું, અચ્છા મને એમ કહો, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવનસાથી વિશે પણ વિચારવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. સુખી થાય કોઈ? પ્રેમનો અર્થ સમજ્યા? પ્રેમ છે ને પ્રાર્થનાથી ઉપરની અવસ્થા છે. આજે મારો આ સરદાર માટેનો પ્રેમ છે કે 4 દાડામાં બાપુ હાજર થઈ ગયા, પ્રેમ જ છે ને, બીજું શું છે? આપણે કશું જોઈતું નથી. આ સમજ પડી જાય કે પ્રેમ પ્રાર્થનાથી ઉપર છે, પ્રાર્થનાથી ઉપર. આ સ્વામીજીને તમારા માટે પ્રેમ છે ને કે મારા જેવી નોટને બોલાવી બહુ અઘરું કામ છે. આ પ્રેમ છે કે મારા છોકરાઓ જે સમાજમાં જીવે છે એ લેવલ પર, એ લોકો ના જ, પણ હું એ લેવલ પર જઈ શકું કે મારે હજુ એમનાથી મારી ઓકાત નથી કે હું એમના જેવું કંઈ બોલી શકું કે વિચારી બી શકું. હા, એવા કલરનો બુશર્ટ પહેરી બીજું કોઈ થાય નહીં આપણાથી. તમારો જીવનસાથી નક્કી છે. મા બાપ ભાઈ બહેનને જીવનસાથી નક્કી છે. મળવા ના મળવા, થવા ના થવા, 2 થવા 4 થવા ને એકેમાં ઠેકોણું ના પડવું કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં. આપણા હાથમાં શું છે? જે જીવન છે એને મસ્ત જીવન. મળી જશે, પૈણી જશું, નહીં મળે હરી ઈચ્છા. વિવેકાનંદ જુઓ, તમે જુઓ દુનિયાના લોકોને જેણે સમાજ માટે કર્યું. અબ્દુલ કલામને જુઓ, ક્યાં લગ્ન કર્યા? આ સમજ પડી જાય કે એના હાથમાં છે. કરવા એ બી આપણા હાથમાં નથી. ન કર, તમે નક્કી નથી જ કરવા તોય થાય જ. અને પછી બબાલ કહીને છૂટા પડો. ભગવાનના હાથમાં છે. માટે આપણે કેરિયર બગાડવી નહીં, બોડી બગાડવું નહીં, કયો છો કહેવું નહીં. યંગ છોકરા ક્યાં છો? ઠોકાઈ જશે ભાઈ. યંગ છોકરા છોકરીઓ કોલેજમાં આજે હું જોઉં છું, જે વાતાવરણ બગડી ગયું છે, વેસ્ટર્ન કલ્ચરનું અનુકરણ થયું અને પ્રેમના નામે મજાક ચાલી રહી. મારો જીવન સાથી નક્કી છે. યોગ્ય સમયે ભગવાન મને જે આપશે એની જોડે પૈણી જશું. એમાં બહુ દાલદર મારવા નથી. જેને થયા એને પૂછી જુઓ. પણ